ચલો સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર. ચલો સ્ક્રીન વિઝિબલ. સ્ક્રીન વિઝિબલ બધાને. ચલો આપણે ભણશું આજે એસ્ટિમેશન અને કોસ્ટિંગ. બરાબર, તમારું નવું મટીરિયલ પ્રિપેર કર્યું છે. આખું બતાવું મટીરિયલ પહેલા હાલતું જાય એમ બતાવતો જાઉં છું આગળ આગળ. હો, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. જો અહીંયા ધ્યાનથી વધારે તમારો ટાઈમ નથી બગાડવો આપણે. એટલે એમસીક્યુ એડ થઈ જશે મિત્ર, ચિંતા ના કરીશ. અલ્યા કઈ એઆઈ નથી. એઆઈ નથી ભાઈ. તો માણસોની માનસિકતા જેવી થઈ ગઈ છે, શું કરવું. ચલો આપણે સૌથી પહેલા ભણીએ ઇન્ટ્રોડક્શન ઓફ એસ્ટિમેશન અને કોસ્ટિંગ. તો સૌથી પહેલા એસ્ટિમેશન. સૌથી પહેલો વર્ડ આવે આપણા માટે એસ્ટિમેશન. તો એસ્ટિમેશન એટલે શું? નવા મિત્રો થોડુંક વધારે ઇન્ટરેક્ટિવ રહેજો. બરાબર. નવા મિત્રો થોડા વધારે ઇન્ટરેક્ટિવ રહેજો. એસ્ટિમેશન કોને કહેવાય? વોટ ડુ યુ મીન બાય એસ્ટિમેશન? કોઈક તો કયો જેને જેવું આવડતું હોય એવું. મટીરિયલ ઓલ્ડ ચાલશે મિત્ર, કઈ વાંધો નથી. આપણે જે અપડેટ કરેલું છે ને એટલું લખી નાખજો તમારી બુકમાં. બરાબર. જેટલો અપડેટ થાય ને એટલું લખતા જાજો જૂના મિત્રો. ઓકે. વેરી ગુડ. કેલ્ક્યુલેટિંગ ક્વોન્ટિટીઝ ઓફ વેરિયસ આઇટમ, આઈડેન્ટિફાઈંગ વેલ્યુ, અંદાજો કાઢવો, હિસાબ, અંદાજિત ખર્ચ, કન્સ્ટ્રક્શન કોસ્ટનો એપ્રોક્સિમેટ આઈડિયા કાઢવો, અંદાજિત ખર્ચ. તો સૌથી પહેલી વસ્તુ એસ્ટિમેશન કોને કહેવાય? તો એસ્ટિમેશન એટલે કે કોઈ પણ વસ્તુની અંદાજિત કિંમત આંકવી. કોઈ પણ વસ્તુની અંદાજિત કિંમત આંકવી, એને કહીએ આપણે એસ્ટિમેશન. હવે આ એસ્ટિમેશન અને કોસ્ટિંગ. કોસ્ટિંગ એટલે આપણો ખર્ચો કાઢવો. એસ્ટિમેશન અને કોસ્ટિંગ આપણું જે મેઇન ચેપ્ટર છે એ એવું કહેવા માંગે છે કે આપણી પાસે કોઈ પણ બિલ્ડિંગ છે, બરાબર, અથવા તો કોઈ પણ એસેટ છે, કોઈ પણ સ્ટ્રક્ચર છે. તો આ સ્ટ્રક્ચરની અંદર, કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર એનું એસ્ટિમેશન કેટલું આવશે, ખર્ચ કેટલો આવશે, એની કઈ જગ્યાએ આપણને જરૂર પડવાની છે, એ બનાવવા માટે મારે કયા કયા ડેટાની જરૂર પડશે, એસ્ટિમેટ કયા કયા ટાઈપના હોય, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં આ ચેપ્ટરની અંદર ભણવાની થશે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? તો સૌથી પહેલા જોઈએ આપણે ડેફિનેશન. તો એસ્ટિમેશન એટલે કે આપણે અંદાજિત ખર્ચ કાઢીએ છીએ, અંદાજિત કિંમત આંકીએ છીએ, પણ આ અંદાજિત કિંમત કઈ રીતે આંકવી? તો અંદાજિત કિંમત આંકીએ છીએ કેલ્ક્યુલેશન અથવા તો કોમ્પ્યુટિંગ ઉપરથી. એટલે કે આપણે ગણતરી કરીને અલગ અલગ વસ્તુની કિંમત નક્કી કરીએ છીએ. આ કિંમત કઈ રીતે નક્કી થાય? તો એની અંદર આવેલા મટીરિયલની ક્વોન્ટિટી નક્કી કરીને, એની અંદર વપરાતા મટીરિયલની ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરીને, અને એના આધારે આપણને જે કંઈ પણ ખર્ચ થવાનો છે આને કહેવામાં આવે છે એસ્ટિમેશન. કોઈ પણ પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે એની અંદર આવતો અંદાજિત ખર્ચો, કોઈ પણ પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે અંદાજિત જે કંઈ પણ આપણે ખર્ચ કરવાનો છે, આ ખર્ચ આપણને કઈ રીતે મળશે? તો એની અંદર જે કંઈ પણ મટીરિયલ યુઝ થવાનું છે, આ મટીરિયલ જેટલું યુઝ થશે એના આધારે એની અંદર જે કંઈ પણ લેબર ચાર્જીસ એડ થવાના છે, જે કંઈ પણ બીજા કોસ્ટ એડ થવાના છે, આ બધું એક્સપેક્ટેડ એક્સપેન્ડિચર એટલે કે અંદાજિત ખર્ચો છે એ ઉમેરીએ એટલે આપણને મળે
પરફેક્ટ એસ્ટિમેટ. ક્લિયર અહીંયા સુધી? ક્લિયર? હવે જોઈએ કે એસ્ટિમેશનની જરૂર શું પડી. વોટ ઇઝ નીડ ઓફ એસ્ટિમેટ? એસ્ટિમેટ શા માટે જરૂરી છે? તો એસ્ટિમેટ સૌથી પહેલી વસ્તુ છે ફિઝિબિલિટી માટે. કોઈ પણ પ્રોજેક્ટ ગવર્મેન્ટનો હોય કે પ્રાઇવેટનો હોય, ફિઝિબિલિટી ટર્મ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિબિલિટી એટલે કે આપણે એવી વસ્તુ નક્કી કરીએ છીએ કે જે કંઈ પણ હું ખર્ચો કરી રહ્યો છું એની સામે મને બેનિફિટ કેટલા પ્રમાણમાં છે એને કહેવામાં આવે છે ફિઝિબિલિટી. એટલે કે આપણે બે વસ્તુ ચેક કરીએ છીએ કે આ પ્રોજેક્ટ કરવાથી મને જે કંઈ પણ બેનિફિટ થવાનો છે અને એનું જે કંઈ પણ કોસ્ટિંગ આવવાનો છે, ખર્ચો આવવાનો છે, આ બંનેની હું કમ્પેરિઝન કરું અને મને જે વસ્તુ મળે, હું ખર્ચો સપોઝ જેટલો કરતો હોઉં એનાથી બેનિફિટ મને વધારે હોય તો હું પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરીશ. જો મારો ખર્ચો વધારે થતો હોય અને મને સામે બેનિફિટ બહુ ઓછો મળી રહ્યો છે તો હું આ પ્રોજેક્ટને ડિલે કરીશ અથવા તો પોસ્ટપોન કરીશ અથવા તો કેન્સલ કરીશ. ક્લિયર? જેમ કે કોઈ ડેમનું કન્સ્ટ્રક્શન કરવાનું છે તો આ ડેમના કન્સ્ટ્રક્શનની અંદર જેટલું પાણી સમાવવાનું છે, આ પાણી આપણે કેટલી જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે કે એનો બેનિફિટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને જે કંઈ પણ એનો હેતુ છે એ સારી રીતે નિભાવી શકાય છે કે નહીં, આના ઉપરથી આપણને ખબર પડશે કે જે કોસ્ટિંગ હું આની અંદર લગાડી રહ્યો છું એની સામે મને બેનિફિટ વધારે છે કે ઓછું. આને કહેવામાં આવે છે એની ફિઝિબિલિટી. તો આ કોસ્ટિંગ કઈ રીતે નક્કી થયું હોય? તો કોસ્ટિંગ આપણે એસ્ટિમેશન ઉપરથી કાઢેલું હોય. એટલે કે ફિઝિબિલિટી ઉપરથી આપણને બેનિફિટ કોસ્ટ રેશિયો ઉપરથી આપણને આઈડિયા આવશે કે મારે પ્રોજેક્ટ કરવો કે નહીં. સેકન્ડ થિંગ, પહેલી વસ્તુ થઈ ગઈ ફિઝિબિલિટી. બીજી વસ્તુ કે હું એસ્ટિમેટ બનાવીશ એના ઉપરથી મને પર્ટિક્યુલર આઈટમ ખબર પડી, એના ઉપરથી મને ટોટલ જે કંઈ પણ મટીરિયલની ક્વોન્ટિટી નક્કી કરવાની છે. મને મટીરિયલની ક્વોન્ટિટી ખબર પડી તો કયા કયા ટાઈપનું મટીરિયલ યુઝમાં આવશે અને સાથે સાથે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે અંદાજિત કેટલો સમય લાગશે, આ બંને વસ્તુ મને એસ્ટિમેશન ઉપરથી ખબર પડશે. ક્લિયર? હવે આ એસ્ટિમેટ ઉપરથી મને ખબર પડી ગઈ કે આટલા મટીરિયલનો યુઝ થવાનો છે, આટલો ટાઈમ લાગવાનો છે, આટલો ખર્ચો થવાનો છે, એની બેનિફિટ આટલો છે. તો આના ઉપરથી હું જે કંઈ પણ ગવર્મેન્ટની અંદર ટેન્ડર ફ્લોટ કરીશ, આ ટેન્ડરની અંદર મારે દરેકે દરેક આઈટમનું મટીરિયલ લખવું પડે, કઈ ટાઈપનું વર્ક કરાવડાવવાનું છે, વર્કમેનશિપ કેવી રાખવાની છે, કેટલો ટાઈમ એની અંદર લાગવાનો છે, આ બધી વસ્તુ ડિટેલની અંદર લખવી પડે. એટલે કે જ્યાં તમારે ટેન્ડર ફ્લોટ કરવું હોય ત્યાં પણ તમારે એસ્ટિમેશનની જરૂર પડશે. ક્લિયર અહીંયા સુધી? અહીંયા સુધી ક્લિયર? ના સમજાતું હોય એ બોલજો, નવા મિત્રો ખાસ. બરાબર? ઇમ્પોર્ટન્ટ કહેતો જઈશ. ઓકે દોસ્ત? બીજું કોઈને કઈ સ્પીડ વધારે લાગતી હોય તો કહેજો. કોઈ પોઈન્ટ ના સમજાતો હોય તો વચ્ચે કહેજો. બરાબર? ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. અત્યારે આપણે વાત કરીએ છીએ એસ્ટિમેશનની. તો એસ્ટિમેશન માટે ફિઝિબિલિટી ચેક કરવી છે, મારે મટીરિયલ કેટલું યુઝ થવાનું છે, બરાબર, ટેન્ડર ઇન્વાઇટ કરવા છે તો એના માટે. હવે મને ખબર પડી ગઈ કે અંદાજિત આટલો ખર્ચ આવવાનો છે, તો મારે જ્યાં કંઈ પણ પ્રોજેક્ટનું એક્સપેન્ડિચર એટલે કે જે હું ખર્ચો કરતો હોઈશ એકચ્યુઅલની અંદર, તો એને હું કંટ્રોલ કરી શકીશ. બરાબર? મને અંદાજિત એવું ટેન્ટેટિવ ખબર હતી કે મારા પ્રોજેક્ટનો કોસ્ટ એપ્રોક્સિમેટલી 1 CR જેવો આવવાનો છે. પરંતુ એવું થાય, અંદાજિત ખર્ચ મને ખબર હતી કે 1 કરોડ આવવાનો છે, પણ આપણા પ્રોજેક્ટનો ખર્ચો 2 કરોડ આસપાસ પહોંચવા આવ્યો તો એ પ્રોજેક્ટ પૂરો નથી થતો. એનો મતલબ એવો થાય કે આપણે એક્સપેન્ડિચર છે એને કંટ્રોલ કરવાની જરૂર છે. એનો મતલબ એવો કે જ્યારે આપણે એસ્ટિમેટ પ્રિપેર કરીએ તો એસ્ટિમેશન ઉપરથી આપણે એક્સપેન્ડિચર જે કંઈ પણ ખર્ચો કરવાનો છે એને પણ કંટ્રોલ કરી શકીએ છીએ. એના પછીની વસ્તુ, એવેલ્યુએશન ઓફ બેનિફિટ ફોર એક્ઝિક્યુશન ઓફ વર્ક.
શેડ્યુલ ઓફ રેટ્સ ઉપરથી આપણે એસ્ટિમેટ બનાવીએ. સૌથી પહેલા તો એસ્ટિમેટ બને કઈ રીતે એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો એસ્ટિમેટની અંદર આપણે સૌ પ્રથમ ક્વોન્ટિટીઝ કેલ્ક્યુલેટ કરતા હોઈએ. બરાબર. કોઈ પણ મટીરિયલ જે હું વાપરવાનો છું એની ક્વોન્ટિટી નક્કી કરતો હોઉં. આ ક્વોન્ટિટીને હું એના રેટ સાથે મલ્ટીપ્લાય કરું એટલે મને શું મળી જશે? ટોટલ ખર્ચો. મને ટોટલ જેટલો ખર્ચો થવાનો છે, ટોટલ કેટલી ક્વોન્ટિટીની અંદર એ મટીરિયલ યુઝ થાય છે અને એનો યુનિટ રેટ શું છે. તો હવે ગવર્મેન્ટની અંદર કોઈ પણ વસ્તુનો યુનિટ રેટ લેવો હોય, ગવર્મેન્ટની અંદર આપણે કોઈ પણ વસ્તુનો યુનિટ રેટ લેવો હોય તો એના માટે આપણને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એસઓઆર, જેને આપણે કહીએ છીએ શેડ્યુલ ઓફ રેટ્સ. ગવર્મેન્ટ દ્વારા આપણને આપવામાં આવે છે એસઓઆર, જેને આપણે કહીએ છીએ. લાઈવ માંથી કોઈ નીકાળી દે છે મિત્ર, ઇન્ટરનેટ નો ઇશ્યુ હશે. વોઇસ પ્રોબ્લેમ આવે છે? ના હોય. નહીં, નેટવર્ક તો પ્રોપર છે. કોઈને નથી આવતો ને વોઇસ પ્રોબ્લેમ? નહીં આવતો. ચલો અહીંયા ધ્યાન આપો. શેડ્યુલ ઓફ રેટ્સ ની આપણે વાત કરીએ. એક્સપેન્ડિચર કહું ડિટેલમાં. જો અહીંયા મિત્ર, એક્સપેન્ડિચર એટલે મારો ખર્ચો. મારો પ્રોજેક્ટનો ખર્ચો મને અંદાજિત ખબર હતી કે 1 કરોડ રૂપિયા થવાનો છે. પણ અત્યારે હું પર્ટિક્યુલર કોઈ વસ્તુ ઉપર કામ કરી રહ્યો છું, પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છું, તો એનું એક્સપેન્ડિચર કેટલું છે. એક્સપેન્ડિચર એટલે જે હું ખર્ચો કરી રહ્યો છું, આ ખર્ચાને મારે કંટ્રોલ કરવો છે. એટલે કે કોઈ પણ જગ્યાએ ખર્ચને કંટ્રોલ કરવો છે તો મારી પાસે કોઈ એક રેફરન્સ તો હોવો જોઈએ ને. તો આ રેફરન્સ તરીકે મારે એસ્ટિમેટનો ઉપયોગ કરવાનો થશે. રેફરન્સ તરીકે મારે એસ્ટિમેટનો ઉપયોગ કરવાનો થશે. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? પેલા ઓકે. હવે જોવો અહીં ધ્યાનથી, આપણે વાત કરીએ છીએ અત્યારે એસઓઆર ની. આપણે અહીંયા વાત કરીએ છીએ એસઓઆર ની, રાઈટ? એસઓઆર મીન્સ શેડ્યુલ ઓફ રેટ્સ. હવે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ કે એસઓઆર વસ્તુ છે શું. તો એસઓઆર ની અંદર કોઈ પણ વસ્તુ હોય, આ દરેક વસ્તુ માટે કોઈ પણ આઈટમ છે. સપોઝ કે હું કોઈ જગ્યાએ એક્સકેવેશન કરાવું છું, તો એક્સકેવેશન સપોઝ હું કરાવું છું લૂઝ સોઇલ ની અંદર. મારી ડેપ્થ છે અપ ટુ 1.5 મીટર. સાંભળજો ધ્યાનથી. અને સપોઝ આનો યુનિટ હું કરું છું પર મીટર ક્યુબ ઉપર. તો એસઓઆર ની અંદર, શેડ્યુલ ઓફ રેટ્સ ની અંદર, 1 મીટર ક્યુબ ખોદાણ કરવા માટે 1.5 મીટર સુધી લૂઝ સોઇલ ની અંદર કેટલો ખર્ચો આવે એ તમને એસઓઆર ની અંદર આપેલું હશે. સપોઝ 257 રૂપિયા અત્યારે પ્રિવેલિંગ માર્કેટ રેટ ચાલે છે. આનો મતલબ એવો થયો કે એસઓઆર ની અંદર મને દરેકે દરેક વસ્તુની આઈટમની, દરેકે દરેક વસ્તુની આઈટમનો ટોટલ જે કંઈ પણ ખર્ચો લાગવાનો છે, આ ખર્ચો ફિક્સ કરી આપવામાં આવેલો છે. ક્લિયર? ક્લિયર અહીંયા સુધી? હવે એવું થાય, સાંભળજો ધ્યાનથી. હવે એવું થાય કે તમારે એક્સકેવેશન કરાવવાનું હતું, આ તો તમને આપેલું છે ઓલરેડી. તમારે કોઈ મટીરિયલને ટ્રાન્સપોર્ટ કરવો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે. તમારે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે. તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુને લઈ જવા માટે કેટલો ખર્ચો આવશે
તો પર કિલોમીટર એના રેટ આપેલા છે. વચ્ચે વચ્ચે વોઇસ કટ થઈ જાય, એક જ મિનિટ દોસ્ત. કર દે એ સેટઅપ, એક જ મિનિટ. ક્લિયર જ આવે છે ને? એટલે જેને વોઇસ કટ થાય છે ને એનું પોતાનું ઇન્ટરનેટ થોડું ધીમું ચાલતું હોઈ શકે, બરાબર ને? જે લોકોને વોઇસ કટનો પ્રોબ્લેમ આવે છે એ લોકોનું ઇન્ટરનેટ સ્લો ચાલતું હોય એવું બની શકે. બરાબર, વરસાદની સિઝન છે. બાકી અહીંયા તો કમ્પ્લીટ ચાલે. જો અહીંયા ધ્યાનથી આપણે અહીંયા વાત કરીએ છીએ કે ટ્રાન્સપોર્ટેશન કોઈ વસ્તુનું કરવાનું છે તો પર કિલોમીટરનો રેટ મને આપેલો છે. બરાબર. કઈ વસ્તુ લઈ જાઓ છો, સપોઝ તમે એગ્રીગેટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટની અંદર લઈ જાઓ છો, તો પર્ટિક્યુલર 5 થી 10 કિલોમીટર છે તો એનો ભાવ અલગ છે, 10 થી 15 કિલોમીટર છે તો એનો ભાવ અલગ છે. એવી રીતે દરેક રેન્જની અંદર ભાવ તમને આપેલા છે પર કિલોમીટર ઉપર. ક્લિયર? હવે આનાથી આગળ જઈએ આપણે. આનાથી આગળ જઈએ કે કોઈ સપોઝ એવી વસ્તુ છે કે જે તમારા એસઓઆર ની અંદર આપેલી નથી. કોઈ વસ્તુ એવી છે કે એસઓઆર ની અંદર આપેલી નથી. બરાબર. એસઓઆર ની અંદર આપેલી નથી તો આવી વસ્તુનું તમારે શું કરવું પડે? રેટ એનાલિસિસ કરવું પડશે. સપોઝ કોઈ એવી વસ્તુ છે કે જેનો ભાવ એસઓઆર ની અંદર આપેલો નથી, શેડ્યુલ ઓફ રેટ્સ ની અંદર કોઈ આઈટમ આપેલી નથી, તો એના માટે તમારે કરવું પડશે રેટ એનાલિસિસ. રેટ એનાલિસિસ કઈ રીતે કરવામાં આવે? તો રેટ એનાલિસિસ તમારે પોતાને કરવાનું થાય. જે કંઈ પણ માર્કેટની અંદર ચાલતા પ્રિવેલિંગ કોન્ટ્રાક્ટર્સ છે, પ્રિવેલિંગ રેટ જે ચાલે છે માર્કેટની અંદર, આ માર્કેટમાંથી અલગ અલગ વેન્ડર પાસેથી તમારે ભાવ મગાવવાના થાય. અને આ ભાવમાંથી જે કોસ્ટ મિનિમમ આવે એ તમારે કન્સિડર કરવાનું થશે. ક્લિયર? રેટ એનાલિસિસ ખબર પડી? કોઈ આઈટમ એસઓઆર ની અંદર આપેલો નથી તો એનું હું શું કરીશ? રેટ એનાલિસિસ કરીશ. માર્કેટમાંથી અલગ અલગ દુકાનદારો પાસેથી, વેન્ડર પાસેથી, એજન્સી પાસેથી કોટેશન મગાવીશ. એમાંથી જે મિનિમમ આવે એ મારું રેટ એનાલિસિસ થઈ ગયું. એ હું ભાવ ફિક્સ કરી શકું છું. હવે ક્વેશ્ચન એવો આવે કે એસઓઆર બાર કોના દ્વારા પાડવામાં આવે? એસઓઆર કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો એસઓઆર બહાર પાડવામાં આવે છે પીડબ્લ્યુડી દ્વારા. એટલે કે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ. એસઓઆર પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે જે આ એસઓઆર પીડબ્લ્યુડી દ્વારા બહાર પાડવામાં આવે છે એ બધી જગ્યાએ લાગુ કરી શકાય. પહેલા પીડબ્લ્યુડી ની અંદર એક જ પીડબ્લ્યુડી ગણવામાં આવતું, એમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટ આઝાદી પછી અલગ થતા ગયા. નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય કલ્ચર ડિપાર્ટમેન્ટ, બરાબર. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, બરાબર. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, પછી આવે ગુજરાત મેરેટાઇમ બોર્ડ, પછી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, બરાબર. આવા ઘણા બધાના એસઓઆર તમને અત્યારે માર્કેટની અંદર અવેલેબલ દેખાશે. અને દરેક જગ્યાએ બધાના એસઓઆર અલગ અલગ હોય. જેમ કે એનડબલ્યુઆરડબલ્યુએસકેડી નો એસઓઆર છે, તો આ એસઓઆર ઝોન વાઇઝ બનાવવામાં આવે. આરએનબી નો છે તો આ એસઓઆર ડિસ્ટ્રિક્ટ વાઇઝ બનાવવામાં આવે. બરાબર. મેરેટાઇમ બોર્ડ નો અલગ હોય, જીબી નો અલગ હોય. એટલે કે આ બધું પીડબ્લ્યુડી માં જ આવે. આ બધા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ જ છે ને. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ, આ બધા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ જ છે. બરાબર. આવા ઘણા બધા છે.
આવા ઘણા બધા છે, GWSSB છે. ઓકે, હવે આ રિન્યુ ક્યારે થાય? તો એસઆર દર વર્ષે બહાર પાડવામાં આવે. દર વર્ષે બહાર પાડવામાં આવે છે. ક્લિયર? દર વર્ષે બહાર પાડવામાં આવે આવો નિયમ છે. પણ ઘણી જગ્યાએ ઘણી વખત એવું થાય, સપોઝ અત્યારે છે તો 2025 નો વર્ષ ચાલે છે, 26 પૂરું થવા આવ્યું. બહાર નથી પાડ્યો, માર્કેટ રેટ એટલો બધો વેરિએશન ફ્લક્ચ્યુએશન ના થયું હોય તો ઘણી વાર એવું થાય કે એનો રેટ આગળ ચલાવવામાં આવે. એસઆર ફરજિયાત ક્યારે બદલવો પડે કે તમારો સ્ટીલનો ભાવ જે છે એ 45 રૂપિયા ચાલતો હતો, એમાંથી 56 રૂપિયા થઈ ગયો તો કમ્પલસરી એસઆર બદલવો જ પડે. સમજાણું? જો દોસ્ત એનો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી કે કેટલું ફ્લક્ચ્યુએશન થાય તો ચેન્જ થાય, પણ જનરલ કન્ડિશનની અંદર માર્કેટ રેટ બહુ અપડાઉન થતા હોય, એવી કન્ડિશનની અંદર મોંઘવારી ને બધી વસ્તુ બહુ વધી ગઈ હોય તો એસઆર બહાર પાડવામાં આવે. એવરી યર જ બહાર પાડવાનો હોય, પણ ઘણી બધી વખત ઓલમોસ્ટ સેમ ભાવ આવતો હોય તો ઘણી વાર બહાર પાડવામાં આવતો નથી. બરાબર? પણ આપણને MCQ માં પૂછે 1 માર્કમાં તો એવરી યર ટીક કરવાનું થાય. કોના દ્વારા બહાર પાડવામાં આવે? તો PWD દ્વારા બહાર પાડવામાં આવે. એસઆર નું ફૂલ ફોર્મ આપણને બધાને ખબર છે, શેડ્યુલ ઓફ રેટ્સ. ક્લિયર અહીંયા સુધી? ક્લિયર ને? હવે તમે કોઈ એસ્ટિમેટ બનાવો છો, સાંભળજો ધ્યાનથી. તમે કોઈ એસ્ટિમેટ બનાવી રહ્યા છો તો તમારે, હવે સપોઝ તમે ગવર્મેન્ટની અંદર રિક્રુટમેન્ટ થઈને આવી ગયા, તમને કોઈ તમારા સાહેબ એવું કહે છે કે મારે 2 માળની બિલ્ડિંગ બનાવી છે, તો આ 2 માળની બિલ્ડિંગનો મને એસ્ટિમેટ બનાવીને આપો. બરાબર? હવે તમે તો નવા નિશાળિયા છો, તમને તો કઈ ખબર નથી. તમે પીસી ચાલુ કરીને બેઠા છો, જેટલું આવડે છે એટલું કર્યું છે કે પીસી ચાલુ કરતા આવડે છે મને. પીસી ચાલુ થઈ ગયું, હવે શું કરશો? તો એસ્ટિમેટ બનાવવાનું કોઈ પણ જગ્યાએ આવે તમારે, તો સૌથી પહેલા તમારે એના માટેના પ્લાન પ્રિપેર કરવા પડે, સેક્શન પ્રિપેર કરવા પડે, એલિવેશન પ્રિપેર કરવા પડે, અને તમારું લોકેશન કયું છે આટલી વસ્તુ તમારે પહેલા ફિક્સ કરવી પડશે. કોઈ પણ જગ્યાએ એસ્ટિમેશન બનાવવું હોય તમારે, તો સૌથી પહેલી જરૂર પડશે તમને ડ્રોઈંગ્સની. જો તમારી પાસે ડ્રોઈંગ અવેલેબલ હશે તો તમને ખબર પડશે કે કયું મટીરિયલ કેટલી ક્વોન્ટિટીની અંદર યુઝ કરવાનું છે. બરાબર? જો તમારી પાસે ડ્રોઈંગ હશે, મિત્ર બધી વસ્તુ કન્સલ્ટન્ટ ના આપે, થોડું કામ આપણે કરવું પડે. બરાબર? જો બધું કન્સલ્ટન્ટ કરતા હોય તો આપણે રિક્રુટમેન્ટ જ ના કરવી જોઈએ ને. હે નિખિલભાઈ, હજી તો નોકરી મળી નથી એની પહેલા કન્સલ્ટન્ટ ચાલુ થઈ ગયા. શું કરવું આનું હવે? એવું નહીં કેતા કે ના ના સાહેબ આપણે શીખી જઈએ ને, કન્સલ્ટન્ટની જરૂર જ શું છે? આપણે વાત કરીએ ડ્રોઈંગ્સની, તો ડ્રોઈંગ બનાવવું. બરાબર? એટલે કે એના પ્લાન પ્રિપેર કરવા, સેક્શન્સ પ્રિપેર કરવા, એલિવેશન પ્રિપેર કરવા, અને કઈ સાઇટ ઉપર આપણે કામ કરવાનું છે એની વાત કરીએ આપણે ડ્રોઈંગ્સની અંદર. સ્પેસિફિકેશનની વાત કરીએ તો 2 ટાઈપના સ્પેસિફિકેશન, એક જનરલ સ્પેસિફિકેશન હોય અને એક ડિટેલ સ્પેસિફિકેશન હોય. જનરલ સ્પેસિફિકેશન એટલે કે કયા નેચરનું વર્ક છે, કયા ટાઈપનું વર્ક છે, ક્લાસ ઓફ વર્ક કયું છે, કેટલી ક્વોલિટીનું વર્ક મટીરિયલ સાથે કરવાનું છે, આ બધું જનરલ સ્પેસિફિકેશનની અંદર આપેલું હશે. કેટલી ક્વોન્ટિટીની જરૂર પડશે એ તમને ડિટેલ સ્પેસિફિકેશનની અંદર આપેલું હશે. કયા ટાઈપની વર્કમેનશીપ આપણે રાખવી છે, કેટલું પ્રપોર્શન કોન્ક્રીટની અંદર રાખવું છે,
કયા ટાઈપનું વર્કિંગ આપણે સાઇટ ઉપર કરવું છે, આ બધું ડિટેલ્ડ સ્પેસિફિકેશનની અંદર આપેલું હશે. તમારી પાસે ડ્રોઈંગ આવી ગયા, તમારી પાસે નેચર ઓફ વર્ક આવી ગયો, તમારી પાસે ક્વોન્ટિટી આવી ગઈ. હવે ખાલી મલ્ટીપ્લાય કરવાનું થશે આપણે એના રેટ ઉપરથી. અને આ રેટ જે છે, આ રેટ ક્યાંથી આવશે? તો રેટ આપણને એસઓઆર ઉપરથી મળે. જો એસઓઆર ઉપરથી નથી મળતો તો આપણે રેટ એનાલિસિસ કરીએ છીએ. યુનિટ રેટ ઓફ ઓલ આઇટમ્સ, જે કંઈ પણ મટીરિયલ, મેન પાવર, મશીનરીનો આપણે ઉપયોગ કરવાના છીએ, આ બધાનો મને યુનિટ રેટ ખબર હોવી જોઈએ. ક્લિયર? હવે આપણે વાત કરીએ ડ્રોઈંગ્સ. તો ડ્રોઈંગ એક તમારું જોમેટ્રિકલ ડિસ્ક્રિપ્શન છે, બરાબર. ડ્રોઈંગ એક એવી વસ્તુ છે કે જે થોડામાં બહુ જાજુ કહી જાય, બરાબર. તમને કોઈ માણસને સમજાવવું હોય ને તો સમજાવવા કરતા તમે એને એક્સપ્રેસ કરતી વખતે થોડુંક ડ્રોઈંગ કરી આપો ને તો એ વધારે સારી રીતે સમજી શકે, વિઝ્યુઅલાઇઝ કરી શકે. એટલે કે આપણે ડ્રોઈંગ્સની અંદર એના પ્લાન્સ પ્રિપેર કરવાના થાય. એસ્ટિમેટ પ્રિપેર કરતી વખતે આપણે એના સેક્શન્સ, એલિવેશન અને ડાયમેન્શન ફિક્સ કરવાના થશે. આ બધી વસ્તુ ડ્રોઈંગની અંદર આપેલી હોય. સ્પેસિફિકેશનની આપણે વાત કરીએ તો બે ટાઈપના સ્પેસિફિકેશન, જનરલ અને ડિટેલ. જનરલ સ્પેસિફિકેશનની અંદર આપણે નેચર ઓફ વર્ક, ક્લાસ ઓફ વર્ક અને કઈ ક્વોલિટીનું આપણે કામ કરાવવાનું છે, કયું કયું મટીરિયલનો યુઝ કરવાનો છે, આ બધી વસ્તુ આપણે ચર્ચા કરવાની થાય જનરલ સ્પેસિફિકેશનની અંદર. ક્લિયર? ડિટેલ સ્પેસિફિકેશનની અંદર આપણે દરેક ક્વોન્ટિટી, એનું પ્રપોર્શન કેટલું રાખવું, એની વર્કમેનશીપ કેવી રાખવી, કારણ કે વર્કમેનશીપ ઉપરથી પણ આપણે નેચર એટલે કે કયા પ્રકારનું વર્ક છે. નેચર એટલે કે કામનો પ્રકાર, બરાબર. કઈ ટાઈપની વર્કમેનશીપ રાખવી છે, બરાબર. આ બધી વસ્તુ તમને ડિટેલમાં આપેલી હશે. ક્લિયર? રેટ, તો રેટ વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી. દરેક મટીરિયલ, મેન પાવર, મશીનરી અને એના ચાર્જીસ જે કંઈ પણ આવવાના છે એનો ભાવ મારે ફિક્સ કરવાનો થાય રેટની અંદર. ક્લિયર અહીંયા સુધી? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. સ્પેસિફિકેશનમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય કે તમને એવું કહી દે કે વર્કમેનશીપ છે એ કયા સ્પેસિફિકેશનનો ટાઈપ છે, તો ડિટેલ સ્પેસિફિકેશનનો. સમજાણું? તમને ક્વેશ્ચન જે કંઈ પણ પૂછશે ને આમાંથી એવી રીતે પૂછશે કે સપોઝ તમને એસ્ટિમેટ પ્રિપેર કરતી વખતે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂરિયાત પડશે, તો તમને ઓપ્શનમાં આ ત્રણ વસ્તુ આપેલી હશે, ચોથી કંઈક અલગ આપી દેશે એકાદી. સમજાણું? તમને ક્વેશ્ચન આમાંથી જ ફોર્મેટ કરીને થોડુંક અલગ કરીને આપશે કે જેથી કરીને તમને મટીરિયલ તો યાદ હોવું જ જોઈએ, સાથે સાથે તમારી પોતાની પ્રેક્ટિકલ રીતે બુદ્ધિ કેટલી ચાલે છે આ વસ્તુ ચેક કરશે.
ક્લિયર? ચલો હવે આગળ વધીએ આપણે. આ તમારું ઇન્ટ્રોડક્શન નું ચેપ્ટર હતું. આમાંથી એટલા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે નહીં. આ રહ્યું મિત્ર, ક્વોન્ટિટી ને ક્વોલિટી બંને વસ્તુ અહીંયા લખેલી છે જો. આ ખાસ જોજો દોસ્ત. આ છે તમારું ક્વોલિટી ઓફ વર્ક અને આ છે ક્વોન્ટિટી ઓફ વર્ક. ક્લિયર? ગુજરાતીમાં મટીરિયલ આખું દોસ્ત આપવું થોડુંક ડિફિકલ્ટ પડશે, કારણ કે અમુક ટર્મ્સ ઇંગ્લિશમાં જ આવે અને ઇંગ્લિશમાં જ સમજાય. પણ એવું કંઈક ટ્રાય કરશું કે શોર્ટમાં પ્રિપેર કરી દેશું ગુજરાતીમાં. બરાબર? તમને એક સમરી ટાઈપ ગુજરાતીમાં આપી દેશું. ઓકે હિતેશભાઈ, સમજાણું? ઓકે, આ હતું આપણું ઇન્ટ્રોડક્શન ચેપ્ટર. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ. હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ. પહેલા ચેપ્ટરમાંથી એટલા બધા એમસીક્યુ પૂછાવાની શક્યતા ઓછી છે. અને આમાંથી હું એવી રીતે તમને એમસીક્યુ કરાવડાવીશ કે જેથી કરીને ત્રણ ચાર ચેપ્ટર પૂરા થાય પછી આપણે એમસીક્યુ નો ટર્ન લઈએ. કેમ કે આવડા નાના ટોપિક્સમાંથી એટલા બધા એમસીક્યુ પૂછાવાની શક્યતા ઓછી છે. બરાબર? હવે આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ એસ્ટિમેટની. તો મેઇનલી આપણે બે ટાઈપના એસ્ટિમેટની આપણે ચર્ચા કરતા હોઈએ. કોઈ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ અને બીજું હોય ડિટેલ એસ્ટિમેટ. આપણે જે ખર્ચો કાઢીએ છીએ એ બે રીતે કરવામાં આવે, બે રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે. ફર્સ્ટ છે આપણું એપ્રોક્સિમેટ એસ્ટિમેટ અને બીજું છે ડિટેલ એસ્ટિમેટ. એપ્રોક્સિમેટ એસ્ટિમેટ એટલે કે આપણું જે એસ્ટિમેટ બનાવીએ છીએ એ ફક્ત ને ફક્ત રફ એસ્ટિમેટ છે, એબ્સ્ટ્રેક્ટ એસ્ટિમેટ છે, પ્રિલિમિનરી એસ્ટિમેટ છે કે જેના ઉપરથી મારે ખાલી ને ખાલી એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ લેવાની છે. 1 માર્કના એમસીક્યુમાં પૂછાય. 1 માર્કના એમસીક્યુમાં પૂછાય કે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ બનાવવાનો મેઇન પર્પઝ શું છે. તો એપ્રોક્સિમેટ એસ્ટિમેટ ઉપરથી મને અંદાજિત ખર્ચ ખબર પડશે અને આ અંદાજિત ખર્ચ એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ લેતી વખતે ઉપયોગમાં આવે છે. બરાબર? હવે હું કઈ રીતે બનાવી શકું? તો પ્લેન એરિયા મેથડથી બનાવી શકું, ક્યુબિકલ કન્ટેન્ટથી બનાવી શકું, યુનિટ રેટ મેથડથી બનાવી શકું અથવા તો ટિપિકલ બે મેથડથી બનાવી શકું. આ 4 રીતે હું એસ્ટિમેટ પ્રિપેર કરી શકું છું. બરાબર? સેકન્ડ થિંગ છે આપણું ડિટેલ એસ્ટિમેટ. તો ડિટેલ એસ્ટિમેટ આપણને ક્યારે જરૂર પડે? તો જ્યારે મારે ટેકનિકલ સેન્કશન લેવાનું છે, મારે ટીએસ અપ્રૂવ કરાવવાની છે, ત્યારે મારે ડિટેલ એસ્ટિમેટ બનાવવાનું થાય. તો ડિટેલ એસ્ટિમેટના ઘણા બધા બીજા સબ ટાઈપ છે. રિવાઇઝડ એસ્ટિમેટ, સપ્લિમેન્ટરી એસ્ટિમેટ, રિવાઇઝ એન્ડ સપ્લિમેન્ટરી એસ્ટિમેટ, એન્યુઅલ રિપેર એન્ડ મેન્ટેનન્સ અને કમ્પ્લીટ એસ્ટિમેટ. દોસ્ત, તમે લોકો રિવિઝન કરો છો, નવા મિત્રો પહેલી વાર ભણે છે. બરાબર? તમે લેક્ચર બહુ 2x માં જોયા અને 10 વાર રિવિઝન કર્યું છે. હવે તમને બધું ગોખાઈ ગયું હોય એટલે સ્લો લાગે. નવા મિત્રો જરાક કેજો. નવા મિત્રો સ્પીડ વધારવાની જરૂર છે. રેડી ચાલે છે ને? અલા, નવા વાળાઓને નહીં સમજાય. તન તો સમજાય જ. અને તન તો 50% તો યાદ જ છે મોઢે. આ SY B2 વાળા તો છે ને, મારે કઈ કેવું નથી. આમ એની નોટ્સ જોવો ને તમે, આમ મટીરિયલ આમ કોક હાથમાં લઈ લે ને તો આપણને દયા આવી જાય. એવી હાલત કરી નાખી છે મટીરિયલની વાંચી વાંચીને.
અને પાછા એમ કે લેક્ચર સ્લો લાગે છે. તમારે શું કરવાનું? 3 એક્ઝામ ક્લિયર કરી એટલે જ કહું છું ભાઈ, તને તો સ્લો જ લાગશે. બરાબર. તને તો સ્લો જ લાગશે ને. મટીરિયલ એટલી વાર વાંચ્યું છે ને કે હવે મટીરિયલ એમ કે છે કે બસ હવે દયા કરો. 20 વાર તો વાંચી નાખ્યું. હા બસ આમ પાસ થઈ ગયો હોય કે આમ આડાવડા વયા જાવ ને. એપ્રોક્સિમેટ એસ્ટિમેટ ની આપણે વાત કરીએ. એપ્રોક્સિમેટ એસ્ટિમેટ ની વાત કરીએ. તો એપ્રોક્સિમેટ એસ્ટિમેટ એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ માટે ઉપયોગમાં આવે છે અને ડિટેલ એસ્ટિમેટ ટેકનિકલ સેન્કશન માટે ઉપયોગમાં આવે છે. હવે આના માટે હું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. બરાબર. હવે આના માટે હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. બરાબર. જેમ કે આપણે સુનિલ કુમાર છે. આપણા સુનિલ કુમાર છે. બરાબર. હવે આ સુનિલ કુમાર ને એના સાહેબે એવું કીધું છે. બરાબર. શનિવારે સાંજે ફોન આવે છે. સેટરડે ઇવનિંગ. બરાબર. સેટરડે ઇવનિંગ સુનિલ કુમારને એના સાહેબનો ફોન આવે છે કે આપણે મંડે સવારે મંત્રીશ્રીને એસ્ટિમેટ આપવાનું છે. સુનિલ કુમારને શનિવારે સાંજે ફોન આવે છે કે આપણે મંત્રીશ્રીને એસ્ટિમેટ આપવાનું છે. બરાબર. હવે સુનિલ કુમારે મસ્ત પ્રોગ્રામ ગોઠવ્યો હોય રવિવારનો. બેનપણી હારે ફરવા જવાનો. સુનિલ કુમારે એક મસ્ત પ્રોગ્રામ ગોઠવ્યો હોય સન્ડેનો. પણ મંડે સવારે એને એસ્ટિમેટ સભા જમા કરાવવાનું છે કોને? મંત્રીશ્રીને. તો હવે આ શું કરશે સુનિલ કુમાર? સુનિલ કુમાર શું કરશે? એઆઈ નો ઉપયોગ કરશે. જો આવી ગયા. પણ બેનપણી હારે તો જાહે જ એમ ને. એ શું કરશે? સુનિલ કુમાર એમ જોશે. ના ના બ્રેકઅપ કોઈનું નહીં કરાવવું ભાઈ. બધું આ લેવી જ નહીં કોઈની. એટલે તો અત્યારે શીખવાડી દઉં છું હું કરવાનું એમ. સુનિલ કુમાર એવું કરશે કે ભાઈ એસ્ટિમેટ મારે આપવાનું છે સપોઝ 4 માળની બિલ્ડિંગ. 4 માળની બિલ્ડિંગનું એસ્ટિમેટ આપવાનું છે આંકડો આપવાનો છે. એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ લેવા માટે મંત્રીશ્રી પાસે પરવાનગી લેવા માટે. તે શું કરશે કે એનો કોઈ જાણીતો દોસ્તાર એનો કોઈ જાણીતો દોસ્તાર કે જેણે હમણાં જ કામ પૂરું કરાવેલું છે. બરાબર. જેણે હમણાં જ કામ પૂરું કરાવેલું છે જેમ કે નિખિલભાઈ છે આપડા. એને હમણાં જ 4 માળની બિલ્ડિંગ સપોઝ 3 માળની બિલ્ડિંગ પૂરી થઈ. 3 માળની બિલ્ડિંગનું કામ હમણાં જ નિખિલભાઈએ પૂરું કરાવડાવેલું છે. એટલે સુનિલભાઈ નિખિલભાઈને ફોન કરશે કે ભાઈ આવું થયું મારી હારે. રવિવારની રજા બગડે એમ છે. મને ખાલી એટલું કહીને તને 3 માળની બિલ્ડિંગમાં કેટલો ખર્ચો આવ્યો? તો કે 3 કરોડ રૂપિયા. તો ભાઈ તારા બિલ બધું મોકલી દે ને મને એસ્ટિમેટ બેસ્ટિમેટ મોકલી દે ને મને. બરાબર. એપ્રોક્સિમેટ મને ખબર પડી જાય. તો એ શું કરશે કે 3 માળની બિલ્ડિંગમાં 3 કરોડનો ખર્ચો આવે છે મારે 4 માળની બિલ્ડિંગ બનાવવાની છે મંત્રીશ્રીને એસ્ટિમેટ મોકલવાનું છે બેનપણી હારે ફરવા જવાનું છે. તો એ લખીને મોકલી દેશે અંદાજિત રફ એસ્ટિમેટ બનાવીને કે 4 કરોડ રૂપિયા થશે. અથવા તો 4.20 કરોડ રૂપિયા થશે થોડુંક હાયર સાઈડ ઉપર મોકલી દેશે.
3 માળની બિલ્ડિંગના 3 કરોડ થયા તો 4 માળની બિલ્ડિંગના 4.2 કરોડ થશે. એપ્રોક્સિમેટ વાત છે, બરાબર. તો આ થઈ ગઈ આપણી એપ્રોક્સિમેટ એસ્ટિમેટ. એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ લેવાની છે. હવે અહીંયા બેઠેલા માણસને આની અંદર તમે કેટલું કોન્ક્રીટ વાપરવાના છો, કેટલા સળિયા નાખવાનો છો, આની સાથે કોઈ નિસ્બત નથી. એને તો ખાલી એની હારે નિસ્બત છે કે આટલો ખર્ચ મારે કરવો કે ન કરવો. એટલે કે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ મને એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ લેતી વખતે જ કામમાં આવશે. ક્લિયર? પણ હવે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ તમે જમા કરાવી દીધું, ઉપરથી મંજૂરી આવી ગઈ કે ભાઈ કામ કરવા યોગ્ય છે, તો તમારે બનાવવું પડશે ડિટેલ્ડ એસ્ટિમેટ. ક્લિયર? હવે ત્યાં બેઠેલો માણસ શું જોશે? એ ફિઝિબિલિટી જોશે, 110% જોશે કે મારી પાસે જે ખર્ચો આવેલો છે, આ ખર્ચો કરું તો મારી 2-3 કરોડનો કે 4 કરોડનો ખર્ચો કરું તો આટલા લાભાર્થી છે, તો આટલો ખર્ચો કરાય કે ન કરાય? બરાબર. ક્લિયર? આપણે આ વસ્તુ થોડીક હાયર સાઈડ ઉપર જ મોકલીએ. રિપોર્ટમાં અમાઉન્ટ વધે ન વધે એ આપણે ચર્ચા કરીએ છીએ હજી. એ તમારી ડિટેલની અંદર ચર્ચા કરીએ છીએ, બરાબર. નથિંગ A015. તમારો ખર્ચો વધે ત્યારે શું કરવાનું, ઘટે ત્યારે શું કરવાનું, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં ભણશું. અત્યારે પહેલા આટલી વસ્તુ ખબર પડી. ઓકે. હવે આપણે વાત કરીએ કે ડિટેલ એસ્ટિમેટ મારે ટેકનિકલ સેન્કશન લેવા માટે ઉપયોગમાં આવવાનું છે, રાઈટ? એપ્રોક્સિમેટ એસ્ટિમેટ મારે કઈ કઈ રીતે હું બનાવી શકું એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એપ્રોક્સિમેટ એસ્ટિમેટ એટલે કે ફોર પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ નો ડિટેલ નોલેજ ઇઝ રિક્વાયર્ડ. કોઈ પણ જાતનું તમને ડિટેલમાં નોલેજ ન હોય, તમારે રવિવારે ફરવા જવાનું હોય, સોમવારે એસ્ટિમેટ દેવાનું હોય, ત્યારે તમારી પાસે કઈ નોલેજ ન હોય, ત્યારે ખાલી શું હોય, અટકળે ભાવ આપવાનો હોય. તમારે પ્રેક્ટિકલ નોલેજ પ્રમાણે ભાઈબંધ દોસ્તારને પૂછીને ખાલી ભાવ જમા કરાવી દો, એપ્રોક્સિમેટ એસ્ટિમેટ આપી દીધું. આના ઉપરથી તમને જરૂર પડે શું ઉપયોગમાં શું આવશે? તો એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ મળશે. આના ઉપરથી તમારો જે ફાઇનાન્શિયલ આસ્પેક્ટ છે કે આટલો ખર્ચો મારે કરવો કે નહીં એ નક્કી થશે. અને બ્રોડર સેન્સની અંદર હું કહું તો તમને ફિઝિબિલિટીનો આઈડિયા આવશે. અંદાજિત ખર્ચો મને ખબર પડી ગઈ તો મારે ખર્ચો કરવો કે નહીં એ મને ખબર પડે, બરાબર. એવી ખબર પડી કે હું 1 લાખ કરોડ વાપરું છું ને 50 જણાને ફાયદો થાય છે, તો આ ધંધા કરાય નહીં. 1 લાખ કરોડ વાપરતો હું 2 જિલ્લાને ખાલી કામ આવતું હોય તો હું ન વાપરું. ક્લિયર? આ એક્ઝામ્પલ નહીં કામનું આપણા માટે. મેથડ્સ ઓફ એપ્રોક્સિમેટ એસ્ટિમેટની વાત કરીએ તો સૌથી પહેલી મેથડ આવે આપણી પ્લિન્થ એરિયા મેથડ. સૌથી પહેલી મેથડ આવે આપણી પ્લિન્થ એરિયા મેથડ. પ્લિન્થ એરિયા મેથડ એટલે કે એવી મેથડ કે જેની અંદર આપણે પ્લિન્થ એરિયા કેલ્ક્યુલેટ કરીએ છીએ અને આ પ્લિન્થનો એરિયા કેલ્ક્યુલેટ કર્યા પછી હું અંદાજિત ખર્ચો પર મીટર સ્ક્વેર પ્લિન્થ જેટલી આવે છે એનો કેટલો થાય છે, આ એરિયાને હું એનાથી ગુણાકાર કરી દઉં એટલે મને એપ્રોક્સિમેટ કોસ્ટ મળી જશે. પેલા તો પ્લિન્થ કોને કહેવાય ઘણાને નહીં ખબર હોય, તો પેલા આપણે પ્લિન્થ સમજીએ. પ્લિન્થ કોને કહેવાય? નવા મિત્રો જવાબ આપશે. આઉટર ટુ આઉટર વોલ ડિસ્ટન્સ એટ એની ફ્લોર લેવલ. વેરી ગુડ. અબોવ ગ્રાઉન્ડ લેવલ, આઉટ ટુ આઉટ ડાયમેન્શન. જો પેલા તો પ્લિન્થ કોને કહેવાય, તો દેશી ભાષામાં કહું ને
તો આપણે ઘરે જતી વખતે લગભગ બધાના ઘરની અંદર એવું હશે કે સીડી ચડીને જવું પડે. રોડના લેવલે કોઈનું ઘર નહીં હોય. છે કોઈનું ઘર રોડના લેવલે? જનરલ કન્ડિશનની અંદર આપણે શું કરીએ કે જે આપણું રોડનું લેવલ છે અથવા તો એક્ઝિસ્ટિંગ ગ્રાઉન્ડ લેવલ છે એના કરતા આપણે થોડુંક વધારે હાઈટ ઉપર બરાબર. તો આ કેટલું હાઈટ ઉપર વધારે હોય તો 1.5 થી 2 ફૂટ બરાબર. એટલે એપ્રોક્સિમેટલી 0.45 થી 0.6 મીટર જેટલું ઊંચું ઘર બનાવીએ કે જેથી કરીને વરસાદનું પાણી અંદર આવી જાય નહીં. જેથી કરીને વરસાદનું પાણી અંદર આવી ના જાય એના માટે ગ્રાઉન્ડ લેવલ કરતા આપણે થોડુંક ઊંચું ઘર બનાવીએ. આને કહેવાય પ્લિન્થ. તો આ પ્લિન્થનો એરિયા આપણે ટોટલ કેલ્ક્યુલેશન લઈએ. આ પ્લોટ એરિયા, આ બધું માર્જિન છોડવું પડે આપણે. આખા પ્લોટની અંદર બાંધકામ ના કરી શકાય બરાબર. એટલે પ્લિન્થ એરિયા જે છે એવો એરિયા છે કે જે આપણે એક્ઝિસ્ટિંગ ગ્રાઉન્ડ લેવલ કરતા થોડોક હાયર સાઈડ ઉપર બનાવેલો છે. આ ટોટલ જે એરિયા છે આ ટોટલ એરિયા આને હું મલ્ટીપ્લાય કરી દઉં પર યુનિટ રેટથી. આ મને જે અંદાજિત ખર્ચો મળ્યો એ કઈ મેથડથી મળ્યો? પ્લિન્થ એરિયા મેથડથી. ક્લિયર? હવે આ વસ્તુ તમને કઈ જગ્યાએ આપેલી છે? તો 3861/2002 ની અંદર આપેલી છે. ધ બિલ્ટઅપ એરિયા covered in a building at any floor level at any story it is called as a plinth area. અને આ પ્લિન્થ એરિયાને તમે એના યુનિટ રેટથી મલ્ટીપ્લાય કરી દો એટલે તમને મળી જશે પ્લિન્થ એરિયા મેથડથી એપ્રોક્સિમેટ એસ્ટિમેટ. ક્લિયર? હવે આ પ્લિન્થ એરિયા મેથડ જનરલી ઉપયોગમાં ક્યાં આવે? આ વસ્તુ તમને જનરલી કઈ જગ્યાએ ઉપયોગમાં આવતી હોય? તો જનરલી આપણે આ બધી વસ્તુ કઈ જગ્યાએ કેલ્ક્યુલેશનમાં લઈએ? તો આપણે જનરલી આપણું રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અથવા તો ઓફિસ બિલ્ડિંગ છે બરાબર. આ બધી જગ્યાએ આપણે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ બનાવતી વખતે પ્લિન્થ એરિયા મેથડનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? વાય એની સ્ટોરે એટલા માટે કે જેથી કરીને કોઈ પણ માળ ઉપર તમે બાંધકામ કરેલું છે, કોઈ પણ માળે બાંધકામ કરેલું છે તો એ ઉપયોગમાં આવી શકે એના માટે તમે કેલ્ક્યુલેશન કરી શકો. કોઈ પણ માળ ઉપર તમે પ્લિન્થ એરિયા ટોટલ કેલ્ક્યુલેટ કરો એટલે તમને એપ્રોક્સિમેટ ભાવ મળી જાય બરાબર. આ ખાલી ને ખાલી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નહીં, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, કોઈ પણ ફ્લોર ઉપર આ મેથડ એપ્લિકેબલ છે. ઓકે? પ્લિન્થ એરિયા ડાયમેન્શનના યુઝથી હું એક્ઝામ્પલ આપીને સમજાવું તો સિમ્પલ વસ્તુ એટલી કહું કે સપોઝ પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી મને ખબર છે કે મારો પર મીટર સ્ક્વેરનો ભાવ, સાંભળજો અહીંયા ધ્યાનથી, પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી મને એટલી ખબર છે કે મને પર મીટર સ્ક્વેરનો ભાવ એપ્રોક્સિમેટલી ચલો 10,000 રૂપિયા પર મીટર સ્ક્વેર આવે છે. 1 મીટર સ્ક્વેર, સોરી, પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી મને ખબર પડી કે એપ્રોક્સિમેટ મને 10,000 રૂપિયા જેટલો ખર્ચો આવે છે પર્ટિક્યુલર 1 મીટર સ્ક્વેર માટે. તો હવે મારે સપોઝ બિલ્ડિંગ બનાવવાનું છે
અથવા તો સપોઝ કોઈ નાનો રૂમ જ બનાવવાનો છે, 250 મીટર સ્ક્વેર નો છે, આ એનો પ્લિન્થ નો એરિયા છે. તો મને એપ્રોક્સિમેટ એસ્ટિમેટ ફાઇન્ડ કરવાનું હોય તો હું શું કરીશ, આ 250 ને ડાયરેક્ટલી આ 10,000 વડે ગુણી દઈશ, વાત થઈ ગઈ પૂરી. મને મળી ગઈ એપ્રોક્સિમેટ કોસ્ટ. હવે આની અંદર હું બહુ મગજ નહીં મારું કે આ પ્લિન્થ એરિયામાં મેં આ રીતે કેલ્ક્યુલેશન કર્યું. હવે હું મટીરિયલ આનથી સારું વાપરીશ તો ખર્ચો વધી જશે, મટીરિયલ ખરાબ વાપરીશ તો ઘટી જશે. અત્યારે આપણને એવી બુદ્ધિ મારવાનું કોઈએ કીધું જ નથી, કારણ કે આની અંદર તમે કઈ મટીરિયલ વાપરવાનો છે એવું નક્કી જ નથી. તમારે અત્યારે ખાલી શું કરવાનું છે, મંત્રીને ખર્ચો આપવાનો છે. ક્લિયર? ઓકે. મલ્ટી સ્ટોરીમાં નહીં મિત્ર આવે. આ પેરીફરીનો આઉટ ટુ આઉટ ડિસ્ટન્સ લેવાનું થાય. આ તમારો પ્લોટનો એરિયા છે. જો આ થોડુંક ઝૂમ કરીને બતાવું તો તમને વધારે ક્લિયર આઈડિયા આવે. આ મારો આટલો પ્લોટ છે, સપોઝ આ એન્ડ ઉપરથી સ્ટાર્ટ કરી આ મારા 4 પ્લોટના ખૂણા છે. મેં આટલામાં બાંધકામ કરેલું છે. આ બધો મારો પ્લિન્થ એરિયાની અંદર આવશે. હવે કઈ વસ્તુ પ્લિન્થમાં આવશે અને કઈ વસ્તુ પ્લિન્થમાં નહીં આવે એ આપણે જોઈ લઈએ. એ વસ્તુ આપણે જોઈ લઈએ. આઇટમ્સ ઇન્ક્લુડેડ ઇન અ પ્લિન્થ એરિયા. પ્લિન્થ એરિયાની અંદર કઈ કઈ વસ્તુ આવે, તો એરિયા ઓફ વોલ એટ એની ફ્લોર લેવલ, દરેક વસ્તુ પ્લિન્થ એરિયાની અંદર આવશે. ખાલી તમારા બિલ્ડિંગની અંદર પાડેલા ઓફસેટ નહીં આવે. પ્લિન્થમાંથી અમુક જગ્યાએ ઓફસેટ બાર કાઢેલા હોય એ નહીં આવે. શાફ્ટ કાઢેલા હોય, સેનિટરીના, વોટર સપ્લાયનું ઇન્સ્ટોલેશન હોય, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની થાય. સ્ટેરકેસનો એરિયા કેલ્ક્યુલેટ કરવાનો થાય. તમારો ઓપન વરંડા કેલ્ક્યુલેટ કરવાનો થાય. ઓપન વરંડા મીનિંગ શું છે આનો? વરંડા ખબર છે બધાને? વરંડા કયો એરિયા કહેવાય? આપણે ગામડામાં ઘરની બહાર વરંડા હોય, ખબર હોય તો. બરાબર. આ બસ ઘરની બહારનો થોડોક એરિયા, એન્ટ્રન્સ આગળનું. હાવ આંગણું નહીં ભાઈ, આંગણું થોડુંક અલગ વસ્તુ છે. જરાક આપણે આમ ઘરની અંદર આવીએ ને તો થોડોક એરિયા એવો હોય કે જે થોડોક બહારની બાજુ ખુલ્લું હોય, ઓસરી જેવું કહીએ આપણે એને. જો ઓપન વરંડા છે કે જેની અંદર પારાપેટ છે, તો એ તમારે 100% એરિયા ઓફ અ પોર્શન પ્રોટેક્ટેડ બાય ધ પ્રોજેક્શન અબોવ, તો તમારે 100% કેલ્ક્યુલેશનમાં લેવાનું થાય. એન્ડ 50% એરિયા ફોર પોર્શન અનપ્રોટેક્ટેડ બાય ધ પ્રોટેક્શન અબોવ, એટલે કે તમારો એવો વરંડાનો એરિયા છે કે જે 100% તમારો જે પોર્શન છે એ પ્રોટેક્ટેડ છે, તો તમારે એ 100% એરિયા કેલ્ક્યુલેશનમાં લેવાનો થાય. તો એ 100 એરિયા કેલ્ક્યુલેશનમાં લેવાનો થાય. પણ જો સપોઝ એવો છે કે જે અનપ્રોટેક્ટેડ છે, બરાબર ખુલ્લો છે, તો તમારે ખાલી એને 50% જ ગણતરીમાં પ્લિન્થ એરિયામાં લેવાનો થશે. આ વખતે એમસીક્યુમાં પૂછાઈ ગયું. કોઈના ધ્યાનમાં આવ્યું હોય તો ખબર નથી, આવ્યું કે નથી આવ્યું ખબર નથી. આ વખતની એક્ઝામમાં આ એમસીક્યુ હતો. એએમસી માં હતો ને? હા, ફ્લોર એરિયા બધા ઉપર અલગ અલગ હોઈ શકે મિત્ર. ફ્લોર એરિયા અલગ અલગ હોઈ શકે. 25% વાળો ખોટો પડ્યો હશે તો. %, area for the portion protected by the projection above and 50% for the
અનપ્રોટેક્ટેડ પ્રોજેક્શન અબોવ. જો ઉપરથી 100% કન્સિડર કરેલો હોય, ઉપરથી આખે આખું ભરેલું, સમજાવું મિત્ર. જો દોસ્ત, તારો વરંડા છે એ ઉપરથી આખે આખો પ્રોટેક્ટેડ છે. મારા ભાઈ ધ્યાનથી સાંભળો. સપોઝ જો અહીંયા ધ્યાનથી, આ તારા ઘરનો સ્લેબ છે, આ ઘરની દિવાલ, આ સ્ટેરકેસ. હવે આ જે પોર્શન હોય આ જ વરંડાનો હોય કે નહીં? આ જ પોર્શન આપણો વરંડાનો હોય કે નહીં? એટલે ઇમેજ એટલે આ મસ્ત દોરીને સમજાવું છું દોસ્ત. વિવો વાળા ભાઈ, સમજાઈ જશે એની ગેરંટી. અહીંયા આટલું સમજાણું, આ પેલા આપણો વરંડાનો એરિયા છે કે નહીં? હવે આ સપોઝ આની ઉપર સ્લેબ ખાલી અહીંયા સુધી જ ભરેલો છે, આ આખું ખુલ્લું છે, આ આખું ખુલ્લું છે. તો આ એરિયા જે છે આ મારે ખાલી પ્લિન્થ એરિયામાં 50% લેવાનો થાય. સમજાણી આ વસ્તુ? પણ એવું થાય કે આ સ્લેબ થી પ્રોટેક્ટેડ છે, પણ એવું થાય કે આ સ્લેબ થી પ્રોટેક્ટેડ છે. તો તમારે આ એરિયા જે છે એને 100% લેવાનો થશે. અહીંયા તમારી પારાપેટ છે સપોઝ. પ્રોટેક્ટેડ કે અનપ્રોટેક્ટેડ એટલું જ પૂછશે તમને ક્વેશ્ચનમાં. એવું નહીં પૂછે કે તમે પતરા નાખ્યા છે કે ગુણિયા નાખ્યા છે કે બુંગણ નાખ્યું છે કે તાલપત્રી નાખી છે કે સ્લેબ થી ઢાંક્યું છે. તમને ખાલી બે જ વસ્તુ પૂછશે, પ્રોટેક્ટેડ છે કે અનપ્રોટેક્ટેડ. બરાબર? ઉપરથી ખુલ્લું હોય તો 50%, પ્રોટેક્ટેડ હોય 100%. ક્લિયર થઈ ગયું ને? હવે આપણે આ જ રીતે વાત કરીએ બાલ્કનીની. તો 100% એરિયા વેન પ્રોટેક્ટેડ બાય પ્રોજેક્શન અબોવ 50% વેન અનપ્રોટેક્ટેડ. સેમ વસ્તુ બાલ્કની માટે પણ. આને આજ સેમ ક્રાઇટેરિયા બાલ્કની માટે પણ યાદ રાખવાના થાય. કઈ રીતે? 100% લેવાનું ક્યારે? જ્યારે ઉપરથી છત ઢાકેલી હોય. 50% ક્યારે? જ્યારે ખુલ્લી હોય. ચલો આગળ વધીએ. ફર્સ્ટ, સ્ટેન્ડિંગ બાલ્કની ઉપરથી જો તું નીચેનો પ્લિન્થ એરિયા કેલ્ક્યુલેટ કરતો તો ઉપરથી તો આખી ઢાકેલી હોય તો આ 100% આવે.
પણ બાલ્કની નો તું ગણતરીમાં લેતો તો 50% આવે. જો ઉપરથી ઢાંકેલી હોય બાલ્કની તો 100%, ખુલ્લી હોય તો 50%. આવું કરવાનું રીઝન શું? પ્લિન્થ એરિયાના કેલ્ક્યુલેશનમાં કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? તો મારે ખર્ચો કાઢવાનો છે, ગણવાનો છે. તો જો અહીંયા છત છે તો ડબલ ખર્ચો, તો 50% ને 50% એટલે 100%. સિમ્પલ છે આ. અંદાજિત ખર્ચો નક્કી કરવાની ખાલી મેથડ છે, આમાં બીજું કઈ જ નથી. ફર્સ્ટ પોઈન્ટ એટલે આ વાળો પોઈન્ટ સમજાવું દોસ્ત. સ્ટેર તો ગણવાની જ છે ને, સ્ટેર નો શું ક્વેશ્ચન આવે? એરિયા ઓફ અ ફ્લોર એટ એની ફ્લોર લેવલ એક્સક્લુડિંગ પ્લિન્થના ઓફસેટ, એટલે કે દરેકે દરેક દિવાલનો એરિયા પ્લિન્થ એરિયામાં ગણવાનો થશે, ઇન્ક્લુડ કરવાનો થશે. ઓકે. પછી વાત આવે અલ્કોવ મેડ બાય કેન્ટિલીવર સ્લેબ. 50%, 25% એરિયા કેલ્ક્યુલેશનમાં લેવાનો જ્યારે એની હાઈટ 1 મીટર કરતા ઓછી હોય. બરાબર. 1 થી 2 મીટર હોય તો 50%, અને 2 મીટર થી વધારે હોય ત્યારે 100%. હવે એના માટે આપણને સૌથી પહેલો ક્વેશ્ચન આવે, અલ્કોવ કોને કહેવાય? તો આપણે પહેલાના જમાનાની અંદર કોઈને ખબર હોય તો દિવાલમાં ખાંચો પાડેલો હોય. ઉભા રહ્યો, એક ફોટો નાખું તમને. પેલા આવી રીતે દિવાલમાં ખાંચા બનાવતા જૂના જમાનામાં. એટલે હજી એ બનાવે છે, આર્કિટેક્ચરલ પર્પસ થ્રુ હવે તો બનાવે છે. અલ્કોવ એટલે કે દિવાલની અંદરની આ સપોઝ તમારી સીધી દિવાલ છે, પણ એને તમે અહીંથી આમ ખાંચો કરી, ખબર છે પેલા આવી રીતે ગોખા રાખતા. વોલની અંદરની બાજુએ. બસ એ જ વસ્તુ. હવે આર્કિટેક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણી બધી જગ્યાએ આર્કિટેક્ચર માટે આવી રીતે પણ, જો ફોટો મોકલો મેં, આવી રીતે રાખે છે હવે. દિવાલની અંદર પ્રેસ થઈ રહેલું કબાટ, એક્ઝેક્ટલી. ક્લિયર? તો આ અલ્કોવ જે છે, આ અલ્કોવ તમારું 1 મીટર કરતા ઓછું હોય તો આપણે 25% લેવાનું થાય. 1 થી 2 મીટર એની હાઈટ હોય તો 50% જેટલું લેવાનું થાય. અને 2 મીટર થી વધારે હોય તો 100% લેવાનું થશે. ક્લિયર? આપણે એવી ટ્રાય કર્યું છે કે મટીરિયલની અંદર તમારા નવા પૂછાયેલા MCQ અને એના રિલેટેડ કન્ટેન્ટ બધું કવર થઈ જાય. બરાબર. બાલ્કનીમાં 50% જ આવશે મિત્ર. ક્વેશ્ચન બાલ્કનીનો જો પૂછશે તો બાલ્કનીમાં પણ 50% જ આવશે ને દોસ્ત. મટીરિયલમાં પેજ પેલા કરતા ઓછા કર્યા છે, પણ મટીરિયલ એકદમ કમ્પેક્ટ બનાવ્યું છે. બરાબર. એવું નહીં બહુ છૂટું છૂટું લીટીઓ લીટીઓ લખીને નહીં બનાવ્યું. શોર્ટ એન્ડ સ્વીટ બનાવ્યું છે, પણ કન્ટેન્ટ પેલા કરતા વધારે છે. કામની વસ્તુ બધી એડિટ કરીને નાખી દીધી છે. અને જે લોકોને એવું લાગે છે કે મટીરિયલમાં AI નો ઉપયોગ થયેલો છે, તો મારે એવા મિત્રોને એક વસ્તુ કેવી છે કે તમારું પેપર કઈ રીતે બને છે એકવાર જોજો ક્યારેક.
કોઈએ જોયું પેપર? અત્યારના પેપર જોયા બધા? અત્યારના નવા પેપર જોયા બધા? કેમ ટ્રેડિશનલ ટોપિક્સ માંથી ક્વેશ્ચન નહીં આવતા એમાં? તમે જોતા હશો કે આપણે અત્યાર સુધી ટ્રેડિશનલ મેથોડોલોજી થી જે ચાલતા હતા. બરાબર. એટલે એવી ટ્રાય કરેલી છે કે પેપરની પેટર્ન જે વિચારીને કાઢવામાં આવે છે આ બધી વસ્તુ આપણે આપણા મટીરિયલની અંદર એડ ઓન કરી દઈએ. હા મિત્ર, ગ્રુપમાં મોકલી દઈશ ભાઈ, તમારા માટે જ બનાવ્યું છે. આખું મટીરિयल દોસ્ત હજી હું કરું છું આગળ આગળ. અભી તો મેરે કો ખતમ નહીં હુઆ હૈ. આખું થઈ જશે તો મોકલી દઈશ. બરાબર. અલ્કોવ નો મતલબ શું થાય? અલ્કોવ એક દિવાલની અંદર બનાવેલો ખાંચો છે કે જે આપણે જૂના જમાનામાં કબાટમાં ને એમાં ઉપયોગમાં લેતા હતા. બરાબર. પહેલા જૂના જમાનામાં આપણે કબાટની અંદર ને એ રીતે લેતા હતા. હવે જો આની હાઈટ 1 મીટર કરતા ઓછી હોય તો આપણે એને પ્લિન્થ એરિયામાં 25% લેશું. હાઈટ 1 થી 2 મીટરની વચ્ચે છે તો 50% લેશું. અને હાઈટ જો 2 મીટર કરતા વધારે છે તો 100% લેશું. ક્લિયર? ઓકે. હવે પ્લિન્થ એરિયામાં કઈ કઈ વસ્તુ એક્સક્લુડ થાય છે? સેના પર્સન્ટેજ? તો તમે જે એ અલ્કોવ બનાવેલું છે એનો એરિયા તો કેલ્ક્યુલેશનમાં લેશો જ ને. આ અલ્કોવના આ જે એરિયા થયો આની લંબાઈ પહોળાઈ કાંઈક તો હશે ને. એનો જે એરિયા આવ્યો એના 50% લેવાના. સમજાણું કે નહીં? એરિયામાં આપણે પ્લિન્થ એરિયા ગણીએ છીએ તો નીચેની બાજુ જે એનું સીલ લેવલ હોય ને એ એરિયા કેલ્ક્યુલેશનમાં લેવાનું હોય. હાઈટ આરે એને કઈ વાંધો નથી. હાઈટ ઉપરથી આપણે ખાલી 50%, 25%, 100% એરિયા કેલ્ક્યુલેશનમાં લેવાનું. કઈ કઈ વસ્તુ પ્લેન્થ એરિયાની અંદર નહીં આવે? તો લોફ્ટ એટલે કે આપણું માળિયું. એરિયા ઓફ આર્કિટેક્ચરલ બેન્ડ ઓર કોર્નાઇસ. એરિયા ઓફ વર્ટિકલ સનબ્રેકર. ઓપન પ્લેટફોર્મ હોય કોઈ જગ્યાએ ટેરેસ આપેલું છે આપણે, ઓપન સ્પાઇરલ છે, સર્વિસ સ્ટેરકેસ છે. બરાબર. અથવા તો મશીન રૂમ છે, તમારા ટાવર રૂમ છે, ડોમ્સ છે કે જે બધા ટેરેસ લેવલની ઉપરની બાજુ આપેલા છે. આ બધી વસ્તુ આપણે કેલ્ક્યુલેશનમાં પ્લિન્થ એરિયામાં લેશું નહીં. એરિયા વાળું કીધું લાસ્ટમાં. અલ્કોવ નું જ કીધું દોસ્ત. સપોઝ તમારી અલ્કોવ છે, હવે આને 3D માં ડ્રો કરીને સમજાવું તમને. હું પ્લિન્થ એરિયા જ્યાં માપતો હોઈશ, આ તમારો અલ્કોવ છે. બરાબર. આ તમારો અલ્કોવ છે. તો એનો આ જે એરિયા છે બોટમ વાળો, બોટમ વાળો જે એરિયા છે આ લેન્થ હાઈટના ક્રાઇટેરિયા ઉપરથી નક્કી થશે કે બોટમના એરિયાના 25% કરવા, 50% કરવા કે 100% લેવા. એ એની હાઈટ ઉપરથી નક્કી થશે. જો હાઈટ 1 મીટર કરતા ઓછી છે તો 25% લઈશ.
જો હાઈટ 1 થી 2 મીટર છે તો 50% લઈશ, 2 મીટર કરતા વધારે છે તો 100% લઈશ. ક્લિયર? કોર્નાઇસ અને કોરબેલ બે વસ્તુ આવે મિત્ર. બે વસ્તુ આવે, આપણે કોર્નાઇસ આવે અને કોરબેલ આવે. આ બંને વસ્તુ આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ની અંદર ભણીએ. અત્યારે ખાલી એમને એમ કહી દઉં તો આપણે ઘરની અંદર આવી રીતે ડિઝાઇન્સ હોય. છત અને આપણો જે સ્લેબ છે, કોર્નર કોર્નર હોય ને ત્યાં આવી રીતે હોય. આવી રીતે ડિઝાઇન્સ હોય. આને કોર્નાઇસ કહેવાય. આને શું કહેવામાં આવે? કોર્નાઇસ કહેવામાં આવે છે. ક્લિયર? કોટિયાડ શું? કોટિયાડ એટલે તો આંગણું જ થાય ને ભાઈ. કોટિયાડ એટલે આપણું સિમ્પલ ફળિયું કહેવાય, ફળિયું. કેન્ટિલીવર એડજેક્ટેડ ક્યાં લખ્યું છે? શું કહો છો મિત્ર? કઈ સમજાણો નહીં તમારો ક્વેશ્ચન, ઝાલાભાઈ. પ્લિન્થમાં તો ના જ આવે ને કોટિયાડ. ફળિયું થોડી પ્લિન્થમાં ગણવાનું થાય. ફળિયું તો તમારો ઓપન સ્પેસ છે, એ થોડું ગણવાનું આવે. આ બસ આ કોર્નાઇલ. ક્યાં કેન્ટિલીવર વાળો કયો ક્વેશ્ચન પૂછો છો મિત્ર? આ પૂછો છો આઇટમ્સ ઇન્ક્લુડેડ ઇન પ્લિન્થ અલ્કોવ વાળામાં. એ તો ઉપરનો સ્લેબ ની વાત થઈ છે. સ્લેબ નો ઉપયોગ કરીને જ અલ્કોવ બને ને. એ તો ખાલી એમનેમ જ લખેલું છે. અલ્કોવ બનાવવા માટે આપણે જે યુઝ કર્યું છે એ. કોટિયાડ એટલે ફળિયું થાય, તો ફળિયું આપણને બધાને ખબર છે કે ફળિયું પ્લિન્થ એરિયામાં ના આવે. બરાબર ને? તો દેશી ભાષામાં ખબર પડે બધાને. હવે આપણે જોઈએ ક્યુબિકલ કન્ટેન્ટ મેથડ. તો ક્યુબિકલ કન્ટેન્ટ મેથડ સૌથી વધારે કઈ જગ્યાએ ઉપયોગી છે? તો સૌથી વધારે ઉપયોગી છે આપણા મલ્ટી સ્ટોરે બિલ્ડિંગની અંદર. એપ્રોક્સિમેટ કોસ્ટ કાઢવી હોય તો તમારે તમારું જે ટોટલ વોલ્યુમ આવે એને ક્યુબિક રેટથી મલ્ટીપ્લાય કરી દો, તો તમને ક્યુબિકલ કન્ટેન્ટ મેથડથી તમને અંદાજિત ખર્ચો મળશે. સૌથી વધારે એપ્રોક્સિમેટ એસ્ટિમેટમાં મોસ્ટ એક્યુરેટ છે મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ માટે કયું? તો ક્યુબિકલ કન્ટેન્ટ મેથડ. 1 માર્કના MCQમાં પૂછાય. ક્લિયર? પછી આવે યુનિટ રેટ મેથડ. આમાંથી MCQ કયો પૂછાય? તો કઈ જગ્યા ઉપયોગમાં આવે? આ MCQમાં પૂછાઈ શકે. કઈ જગ્યાએ ઉપયોગમાં આવે એવો MCQ પૂછાઈ શકે છે. બરાબર.
પછી આવે આપણી ટિપિકલ બે મેથડ. તો ટિપિકલ બે મેથડ કોમનલી યુઝમાં આવે છે આપણા બ્રિજ સ્ટ્રક્ચરની અંદર વિથ રિપીટેટિવ આઇડેન્ટિકલ સ્પાન્સ. 1 માર્કના એમસીક્યુમાં પૂછાય ટિપિકલ બે મેથડ ક્યાં ઉપયોગમાં આવશે? તો બ્રિજ કન્સ્ટ્રક્શનની અંદર સપોઝ મને 1 2 બનાવવા માટે, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે અને હું 1 2 કહું છું, તો 1 2 બનાવવા માટેનો ખર્ચો મને ખબર છે, તો હું એને 2 રેટ કહું છું. તો મારા બ્રિજની અંદર જેટલા બે આવતા હોય એનાથી હું આને મલ્ટીપ્લાય કરી નાખીશ, એટલે મને ટોટલ બ્રિજનો ખર્ચો ખબર પડી જશે, અંદાજિત ખર્ચો ખબર પડી જશે. એને કહેવામાં આવે છે ટિપિકલ બે મેથડ. ઊંચાઈ ગણતી વખતે પ્લિન્થ નીચેની ઊંડાઈ ગણવી જોઈએ નહીં. કેમ ક્વેશ્ચન ના સમજાણો? કઈ ઊંચાઈ ગણવાની અત્યારે વાત ચાલી રહી છે અહીંયા? કઈ ઊંચાઈની અહીંયા વાત ચાલી રહી છે? જો ઇન જનરલ કહે કે એક્યુરેટ મેથડ કઈ, તો પ્લિન્થ એરિયા પણ ક્વેશ્ચનમાં તમને મેન્શન કરે કે મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ માટે કઈ, તો તમારે ટીક કરવાનું થાય કયું? તો તમારે ટીક કરવાનું થાય કયું? ક્યુબિકલ કન્ટેન્ટ. બે કોને કહેવાય? આ એક સ્પાન છે, આ એક બે કહેવાય, આ પાછો બીજો બે થયો. ક્લિયર? ક્લિયર અહીંયા સુધી? આ બંને મેથડ સમજાણી? આ બંને મેથડ સમજાણી? એપ્રોક્સિમેટ એસ્ટિમેટ બનાવવા માટેની પ્લિન્થ એરિયા મેથડ, ક્યુબિકલ કન્ટેન્ટ મેથડ, યુનિટ રેટ મેથડ. હવે યુનિટ રેટમાંથી એવા એમસીક્યુ પૂછાઈ શકે, યુનિટ રેટ મેથડમાંથી એવા એમસીક્યુ પૂછાઈ શકે કે તમને એવું કહી દે કે સ્કૂલ બનાવી છે, તો સ્કૂલ માટેનો યુનિટ કયો હોય? સ્કૂલ બનાવી છે તો એના માટેનો યુનિટ કયો હોય? તો યુનિટ એટલે કે મને પર ક્લાસરૂમ ખર્ચો ખબર છે. મને જો પર ક્લાસરૂમ ખર્ચો ખબર છે તો આખી સ્કૂલનું એસ્ટિમેટ હું ઇઝીલી બનાવી શકું. આને કહેવામાં આવે યુનિટ રેટ મેથડ. તો યુનિટ કયો થઈ ગયો? ક્લાસરૂમ એક સ્કૂલ માટેનો યુનિટ થઈ ગયો. ક્લિયર? સમજાણી આ મેથડ, યુનિટ રેટ મેથડ? ક્લિયર? આગળ વધીએ. ત્રણ વસ્તુ ખાલી અહીંયા લખી દઉં છું, લગભગ તમારા મટીરિયલમાં હશે જ, ના હોય તો આપણને ખાલી ખબર હોવી જોઈએ. સપોઝ આ યુનિટની વાત કરું તો મારે કોઈ હોસ્પિટલ બનાવવાની થાય તો મારે આનો ખર્ચો પર બેડ આપવો પડે. સ્કૂલ બનાવવાની થાય પર ક્લાસરૂમ બનાવવાનો ખર્ચો આપવો પડે. ક્લાસરૂમ સ્ટુડન્ટ દીઠ ખર્ચો. વોટર ટેન્ક કોઈ બનાવવાની છે તો તમારે લીટર ઉપર ખર્ચો હોય આમ, બરાબર? એ રીતે જે યુનિટ તમે નક્કી કરો એના માટે ઉપયોગમાં આવે. ક્લિયર? ટિપિકલ બે મેથડ તો જનરલી બ્રિજની અંદર ઉપયોગમાં આવે.
ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ ની અંદર, ફેક્ટરી ની અંદર, વેરહાઉસ ની અંદર, રો હાઉસ ની અંદર પણ કરતા હોય છે. હવે આપણે અમુક એરિયા જોઈ લઈએ, એની ડેફિનેશન્સ ભણીએ. પેલા અહીંયા સુધી ક્લિયર ને? હોસ્પિટલ એટલે પર બેડ જે ખર્ચો આપવો પડે યુનિટ રેટમાં ખાય, બીજું કઈ જ નથી કીધું. કેમેરો કોનો ચાલુ છે? મિત્રો કોઈનો કેમેરો ચાલુ હોય તો બંધ કરી દેજો. સ્ટેડિયમમાં સીટ મુજબ એક્ઝેક્ટલી. ઓ ધેટ્સ ઓલ ફોર ટુડે વાળી. અહીંયા ધ્યાન આપ, હજી તો શરૂ થયું છે, કેમ આવું કરે છે ભાઈ? બે મિનિટ પાણી પી લઉં. ચલો આગળ વધીએ. હવે આપણે એરિયા ડેફિનેશન જોઈએ. ભાઈ સ્પીડ તો હું વધારી દઈશ, મને કઈ વાંધો નથી. હું ગાડી છે ને ડાયરેક્ટ ત્રીજા ગેરમાં, ચોથા ગેરમાં ના નખાય. તમે જોયું ક્યારે વિમાન ડાયરેક્ટ ઉડવા માંડ્યું હોય? પેલા થોડીક વાર હલાવવું પડે, પછી ઉડે. હાલો હવે પાછા આવતા રહ્યો. કાર્પેટ એરિયા ની વાત કરીએ તો ડેફિનેશન ની વાત કરીએ તો કાર્પેટ એરિયા એટલે કે વોલની અંદરનો ભાગ ઓ હેલિકોપ્ટર. હાલો હવે ધ્યાન આપો, કાર્પેટ એરિયા ની વાત કરીએ. ધ એરિયા, the covered area of a usable spaces of a room at any floor level, it is called as a carpet area. કાર્પેટ એરિયા એટલે એવો એરિયા કે જ્યાં તમે ગાલીચું પાથરીને સૂઈ શકો, એને કહેવામાં આવે છે કાર્પેટ એરિયા. કાર્પેટ એરિયા અંદરની અંદર બંને વોલના ઇનર ટુ ઇનર ડિસ્ટન્સને કહેવામાં આવે છે. કાર્પેટ એરિયા આ બધાનો સરવાળો છે કે જે દિવાલોને છોડીને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. સપોઝ આ તમારો આખો પ્લોટનો એરિયા છે. આ પ્લોટનો એરિયા છે, એમાંથી સાંભળજો ધ્યાનથી, તમારો જે પ્લોટનો એરિયા છે આમાં તમે આજુબાજુ મૂકેલું હશે માર્જિન. માર્જિન પછી ચણેલી છે તમે દિવાલો. આ દિવાલ ચણ્યા પછી વચ્ચેની બાજુએ કોલમ્સ મૂકેલા છે. સપોઝ અહીંયા સ્ટેરકેસ મૂકેલી છે, બરાબર. તો તમારી જે એવી જગ્યા, આ બધું કાર્પેટમાં આવશે.
બરાબર. પછી તમારો કયો કયો એરિયા કાર્પેટમાં નહીં આવે? તો દિવાલો કાર્પેટમાં નહીં આવે સૌથી પહેલા તો. તમારા કોલમ કાર્પેટની અંદર નહીં આવે. સ્ટેરકેસ વાળો એરિયા કાર્પેટની અંદર નહીં આવી શકે. બરાબર. આટલી વસ્તુ કાર્પેટમાં આવશે નહીં. કાર્પેટ એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ પ્લિન્થ એરિયા માઇનસ એક્સક્લુડેડ આઇટમ્સ પ્લસ વોલ એરિયા. હવે આ એક્સક્લુડેડ આઇટમ્સ કઈ કઈ છે? કઈ કઈ આઇટમ્સ એક્સક્લુડેડ છે? તો એક્સક્લુડેડ આઇટમ એટલે કે તમારો અનયુઝેબલ એરિયા ફોર ઓક્યુપેશન, જેમ કે દિવાલનો એરિયા, વરંડા, કોરિડોર, પેસેજ, એન્ટ્રન્સ હોલ, પોર્ચ, સ્ટેરકેસ, સ્ટેરના કવર, લિફ્ટ, શાફ્ટ, બાથરૂમ, મશીન રૂમ, કિચન, પેન્ટ્રી, સ્ટોર રૂમ, કેન્ટીન, એસીના ડક, શાફ્ટ, સેનિટરી વર્ક, આ બધી વસ્તુ તમારી કોની અંદર નહીં આવે? કાર્પેટની અંદર આવશે નહીં. ક્લિયર? એટલે કે તમારા પ્લિન્થના એરિયામાંથી કઈ કઈ વસ્તુ બાદ કરવાની થશે? તમારી દિવાલનો એરિયા અને આ બધી વસ્તુ બાદ કરવાની થશે. આ કમ્પેરિઝન જોશો તો તમને વધારે આઈડિયા આવશે. પ્લિન્થ એરિયામાં બધી વસ્તુ આવી જાય. પ્લિન્થ એરિયાની ફિગરની અંદર તમે જોયું હશે આખું આવી જાય છે. જ્યારે કે કાર્પેટ એરિયાની અંદર શું થશે? આ બધી વસ્તુ એક્સક્લુડ થઈ જશે. આ કમ્પેરિઝન જોશો તો વધારે ક્લિયર થશે. શું વોલમાં કેમ બે વાર લખ્યું? કઈ સમજાણું નહીં. શું કેજો? વોલ કેમ બે માં નહીં લખ્યું? એટલે કઈ કઈ વસ્તુ નથી આવી એટલે ખાલી એમનેમ જ લખ્યું છે વોલ એરિયા બને. એટલે તમારું એવું કહેવાનું થઈ છે ને કે આમાંય લખ્યું ને આમાંય લખ્યું. અહીંયા તો લિસ્ટ આપેલી છે કે કઈ વસ્તુ ઇન્ક્લુડ નથી થતી. એવું હોય તો અહીંથી કાઢ નાખ બસ. આમાં ઇન્ક્લુડ તો નથી જ થતી. સ્ટેટમેન્ટ સાચું જ છે. આ એક્સક્લુડેડ આઇટમમાં આ બધી વસ્તુ આવશે. ઓકે. આ તો એક લાઈનમાં તારે યાદ રાખવાનું થાય તો આટલું જ પોઈન્ટ યાદ રાખવાનો થશે. આ કાર્પેટ એરિયા અને પ્લિન્થ એરિયાનો ડિફરન્સ આપણને અહીંયા ક્લિયર કટ દેખાય છે. ટિપિકલ કાર્પેટ એરિયા ઇઝ અ પર્સન્ટેજ ઓફ પ્લોટ એરિયા. તો પ્લોટ એરિયાના કેટલા પર્સન્ટેજ? ઓફિસ બિલ્ડિંગ હોય તો 60 થી 75% પ્લોટ એરિયા અને રેસિડેન્શિયલમાં 50 થી 65% જેટલો પ્લોટ એરિયા કેલ્ક્યુલેશનમાં લેવામાં આવે છે. ફ્લોર એરિયાની વાત કરીએ તો પ્લિન્થ એરિયા એક્સક્લુડિંગ એરિયા ઓક્યુપાઈડ બાય ધ વોલ. ફ્લોર એરિયામાં શું ફરક છે? તો પ્લિન્થ એરિયામાંથી ખાલી દિવાલો કાઢી નાખવાની થાય. જો આ તમને ફિગરમાં દેખાતું હશે. હવે આવે સેટબેક એરિયા. મિનિમમ ઓપન સ્પેસ રિક્વાયર્ડ અરાઉન્ડ એની બિલ્ડિંગ. કોઈ પણ બિલ્ડિંગની આજુબાજુ તમારે જે કાંઈ પણ જગ્યા મૂકવી પડે, કોઈ પણ બિલ્ડિંગની આજુબાજુ તમારે જે કાંઈ પણ જગ્યા મૂકવી પડે, આને કહેવામાં આવે છે સેટબેક એરિયા. આ શું કામે મૂકવામાં આવે? વેન્ટિલેશન પ્રોપર મળી રહે એના માટે આ વસ્તુ મૂકવામાં આવે, માર્જિન મૂકવામાં આવે. હવે તમે અહીંયા સુધી બિલ્ડિંગ બનાવી નાખો અડી અડીને, તો બાજુવાળો અહીંયા જ અડીને બનાવી નાખે એટલે વેન્ટિલેશન પતી જાય સાવ. ક્લિયર? ક્લિયર આ વસ્તુ? એટલે આ પાછું બીજી વાર લખાઈ ગયું છે અહીંયા. હવે આપણે વાત કરીએ સર્ક્યુલેશન એરિયાની.
અહીંયા સુધી ક્લિયર? સર્ક્યુલેશન એરિયા એટલે કે એવો એરિયા સ્ટાન્ડર્ડ સેટબેક એરિયા ડિપેન્ડ કરે ઘણા બધા ફેક્ટર ઉપર. સેટબેક એરિયા ઘણા બધા ક્રાઇટેરિયા ઉપર ડિપેન્ડ કરે. ત્યાંથી રોડ કેવો જાય છે, તમારી બિલ્ડિંગની હાઈટ કેટલી છે, આ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. એટલે સ્ટાન્ડર્ડ સેટબેક માટેનો તમને કોઈ જગ્યાએ કોઈ ક્રાઇટેરિયા જોવા મળશે નહીં. ડિપેન્ડ કોના કરે, કોના ઉપર કરે? જો અહીંયા ધ્યાનથી, સેટબેક કોના ઉપર ડિપેન્ડ કરે? સેટબેક એરિયા તમારી ડિપેન્ડ કરશે કે તમારી પ્લોટનો એરિયા કેવડો છે. પહેલા તો સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બીજી વસ્તુ, ત્યાંથી જે રોડ જાય છે, આ રોડની વિડ્થ કેટલી છે. ત્રીજી વસ્તુ, તમારી જે બિલ્ડિંગ છે એનો ટાઈપ કેવો છે. બરાબર. ચોથી વસ્તુ, બિલ્ડિંગની હાઈટ કેટલી છે. બરાબર. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, ત્યાં ગવર્નિંગ બોડી કઈ છે અને એના રૂલ્સ કેવા છે. એટલે કે ડેવલપમેન્ટ માટેની કંટ્રોલ ઓથોરિટી કઈ છે. ક્લિયર? જનરલ તમારે કઈ રીતે માર્જિન છોડવાનું થાય, તો આગળ પાછળ જનરલી તમે 3-3 મીટરનું માર્જિન છોડો તો ચાલે. અને સાઈડ હોય એની અંદર 1.5-1.5 મીટરનું મૂકવાનું થાય. આનો મેઇન પર્પસ એટલો છે કે વેન્ટિલેશન પ્રોવાઈડ થઈ શકે. બરાબર. તમારી લાઇટ છે પ્રોપરલી બિલ્ડિંગની અંદર એન્ટર થાય. બરાબર. ઘણી બધી જગ્યાએ ફાયર સેફટીના ક્રાઇટેરિયા પણ સેટબેકમાં જોવામાં આવે. ઓકે. એટલે એ જ થઈ ગયું ને, ડેવલપમેન્ટ ઓથોરિટી ઉપર નક્કી કરે. સર્ક્યુલેશન એરિયાની આપણે વાત કરીએ તો સર્ક્યુલેશન એરિયા એટલે કે એરિયા which is helpful in the movement of people through, around and between the building is termed as a circulation area. શું 3 × 1.5 ક્રોસ ક્વેશ્ચન માર્ક. સર્ક્યુલેશન એરિયા એટલે કે તમે બિલ્ડિંગની અંદરની બાજુ અને આજુબાજુ ફરી શકો એના માટે જે એરિયા મૂકવામાં આવે, જેમ કે તમારી લોબી છે, બરાબર, કોરિડોર્સ છે, સ્ટેરકેસ છે, લિફ્ટ છે, લેન્ડિંગ્સ છે, આ બધી વસ્તુ. ધીસ ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ 2 કેટેગરીઝ, વર્ટિકલ અને હોરિઝોન્ટલ. વર્ટિકલ ની અંદર તમારી સ્ટેરકેસ અને લિફ્ટ કે જે એપ્રોક્સિમેટલી પ્લિન્થ એરિયાના 3% જેટલી હોય. હોરિઝોન્ટલ ની અંદર તમારા કોરિડોર, પેસેજ, બાલ્કની, લોબી, વરંડા કે જે એપ્રોક્સિમેટલી પ્લિન્થ એરિયાના 7% જેટલી હોય. કોરિડોર અને પેસેજ સમજાવો. શું સમજાવવું આમાં? કોરિડોર અને પેસેજ નહીં જોઈએ મિત્ર? એટલે ફિગર બતાવું? બે સ્પેસ જ છે. બે વસ્તુ સર્ક્યુલેશનની સ્પેસ જ છે. ખાલી તમે કોરિડોર એને કયો કે કોરિડોર એવી વસ્તુ છે, સપોઝ આ તમારું આ છે, જે આ જે તમને બતાવેલું છે કે જેની બે બાજુ રૂમ આવેલા છે, તો આને તમારો કોરિડોર કહી શકાય. બરાબર. અને પેસેજ કેવો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે જવા માટેની જગ્યા. એક પ્લેસ થી બીજા પ્લેસ ઉપર જવા માટેની જે જગ્યા છે ને એને પેસેજ કહેવામાં આવે. બાકી કઈ જ ફરક નથી, બે સર્ક્યુલેશન એરિયાની અંદર જ આવે. કોરિડોર સિમ્પલી કોને કહેવાય? તો જેની બંને બાજુ રૂમ આવેલા હોય એને આપણે જનરલી કોરિડોર કહીએ. ક્લિયર?
વર્ટિકલમાં 4 થી 5% અને 10 થી 15%. જો દોસ્ત આ જે વસ્તુ છે આ પ્રેક્ટિકલ છે, આના માટેનો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી. જે રીતે સેટબેક માટેનો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી, એ રીતે આ બધી વસ્તુ માટેનો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી. એટલે તમને ઘણી બધી જગ્યાએ એવું પણ દેખાય, આપણા જ મટીરિયલની અંદર એવું દેખાય કે અમુક વાર 3 થી 4 થી 5% જેટલું લખેલું હોય, અમુક જગ્યાએ 10 થી 15% જેટલું લખેલું હોય. બરાબર, વર્ટિકલ જે છે એ 4 થી 5% લખેલું દેખાય. હોરિઝોન્ટલ જનરલી કેટલું દેખાવામાં આવે? હોરિઝોન્ટલ તમને 10 થી 15% બતાવવામાં આવે. તો આ ખોટું નથી. ક્લિયર? ઇન જનરલ જોઈએ તો ટોટલ સર્ક્યુલેશન એરિયા આપણો કેટલો થાય? તો 14 થી 20% જેટલો થશે. એવો ક્વેશ્ચન ડાયરેક્ટલી ના પૂછાય દોસ્ત. એટલે જ અહીંયા પર્ટિક્યુલરલી નથી લખ્યું. શું લખ્યું છે? એપ્રોક્સિમેટલી. કેમ કે આ દરેકે બિલ્ડિંગ થી બિલ્ડિંગ ફરતો હોય. 3% વાળી બિલ્ડિંગ બતાવું તમને, 4% વાળી બતાવો ને 5% વાળી એ બતાવો. અને આમાં 7% વાળી બિલ્ડિંગ હોય, 10 વાળી હોય ને 15 વાળી હોય. ક્લિયર? તમને રેન્જ પૂછે તો આ ક્રાઇટેરિયા યાદ રાખજો. હવે આપણે વાત કરીએ ફ્લોર એરિયા રેશિયોની. હવે આપણે વાત કરીએ ફ્લોર એરિયા રેશિયોની. ફ્લોર એરિયા રેશિયો કોને કહેવામાં આવે? તો ફ્લોર એરિયા રેશિયો એક એવો એરિયા છે કે જે તમારા ટોટલના પ્લોટના એરિયામાંથી કેટલું તમે ફ્લોર ઉપર કન્સ્ટ્રક્શન કરો છો, ટોટલ ફ્લોર ઉપર કેટલું કન્સ્ટ્રક્શન કરો છો, આ રેશિયોને કહેવામાં આવે છે ફ્લોર એરિયા રેશિયો. આને કહેવામાં આવે છે ફ્લોર એરિયા રેશિયો. જેમ કે કોઈ 4 માળની બિલ્ડિંગ છે. વાંચો ક્વેશ્ચન. A construction is a 4-story building of a plot size of 1,000 meter square. 1,000 મીટર સ્ક્વેરની જગ્યામાં 4 માળની બિલ્ડિંગ છે. દરેક માળ ઉપર 500 મીટર સ્ક્વેરનું બાંધકામ થયેલું છે. તો ફ્લોર એરિયા રેશિયો કેટલો થાય? તો ફ્લોર એરિયા રેશિયો એટલે કે દરેક માળ ઉપર આવેલો ટોટલ એરિયા એનો સરવાળો આના છેદમાં આવશે તમારો ટોટલ પ્લોટનો એરિયા. દરેક માળ ઉપર આવેલો ટોટલ બાંધકામ, આ બધાનો સરવાળો આના છેદમાં ટોટલ પ્લોટનો એરિયા. આ તમને શું આપશે? આ તમને આપશે ટોટલ ફ્લોર એરિયા રેશિયો. ક્લિયર? તો ફ્લોર એરિયા રેશિયો કેટલો થાય છે અહીંયા? 2. હવે આ ફ્લોર એરિયા રેશિયો કયો કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ કયો, બંને વસ્તુ સેમ જ. ફ્લોર એરિયા રેશિયો કયો કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ કયો, બંને વસ્તુ સેમ જ છે. ક્લિયર? તમે 2 લખો, તમે 2% લખો, સોરી 200 લખો, 200% લખો કે 2 લખો, અને હું આવી રીતે બતાવી શકું ને કે આ 200% છે. કોઈ ના પાડી શકે આને? તો આ જ ફરક છે ફ્લોર એરિયા અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સમાં. બંને વસ્તુ સાવ સેમ જ છે. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર ને? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. એફએસઆઈ સમજાણો ને? એફએસઆઈ ઘણી બધી જગ્યાએ પરચેસ કરવામાં પણ આવે છે.
બરાબર. એફએસઆઈ કોણ નક્કી કરે? તો ત્યાંની જે કંઈ પણ ગવર્નિંગ બોડી છે એના દ્વારા નક્કી કરવામાં આવે. બરાબર. ત્યાંની જે કંઈ પણ ગવર્નિંગ બોડી છે એના દ્વારા નક્કી કરવામાં આવે. તમારે એફએસઆઈ ને પરચેસ કરવી હોય તો તમે પરચેસ પણ કરી શકો. લમસમ પ્રોવિઝન્સ ઇન, હા, નગરપાલિકા મહાનગરપાલિકા જે હોય બધાના પોતપોતાના ગવર્નિંગ ક્રાઇટેરિયાસ છે. લમસમ પ્રોવિઝન્સ ઇન એસ્ટિમેટ. લમસમ પ્રોવિઝન્સ ઇન એસ્ટિમેટ. તો એસ્ટિમેટની અંદર કોઈ પણ પ્રોજેક્ટ હોય. શું આમાં ડિટેલ એસ્ટિમેટ તો નથી? એટલો મતલબ આવશે આવશે, ડિટેલ એસ્ટિમેટ આવશે, ચિંતા ના કરીશ. ટાઈપ્સ બી આવશે અને ડિટેલ એસ્ટિમેટ વિશે આપણે ડિટેલમાં ભણશું પણ કરી. ચિંતા કરતા નહીં, કોઈ વસ્તુ બાકી નહીં રહે. તો આમાં વચ્ચે વચ્ચે જે ટર્મ આવતી હોય એ ભણાવતો જાઉં ને ભેગી ભેગી. બીજું કઈ નથી, થોડુંક મટીરિયલને એવી રીતે બનાવ્યું છે કે તમને જે ટોપિક જ્યાં ચાલ્યો એના ભેગો જ આવી જાય, પાછળ નો રહે એના માટે. લમસમ પ્રોવિઝન્સ ઇન એસ્ટિમેટ. Typically, 3 to 5% of the project cost contingency covers the unforeseen or accidental expenses. એવા ખર્ચા કે જે તમારા ધ્યાનમાં આવેલા નથી. એવા ખર્ચા કે જે પેલા તમારા ધ્યાનમાં આવેલા નથી, પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરતી વખતે તમારા ધ્યાનમાં આવેલા છે. જેમ કે સાઇટ ઉપર કોઈ સિવિયર ટાઈપનું એક્સિડન્ટ થઈ ગયેલું છે, અથવા તો કોઈ સ્પેશિયલાઇઝ્ડ વિઝિટ્સ છે. આ બધા ક્રાઇટેરિયાની અંદર તમારા લમસમ પ્રોવિઝન તરીકે, અનફોર્સીન તરીકે, એક્સિડેન્ટલ ખર્ચા તરીકે 3 થી 5% ખર્ચો કન્સિડર કરવામાં આવે છે. ક્લિયર? મટીરિયલ પહેલા કરતા ઘણું સારું બનાવેલું છે. ઘણી વસ્તુ એડ પણ કરેલી છે અને એવી રીતનું બનાવ્યું છે કે તમને વાંચીને મજા આવે. બરાબર. મટીરિયલ વાંચતા તમને કંટાળો નહીં આવે એની ગેરંટી. સ્પેશિયલાઇઝ્ડ વિઝિટની વાત કરું તો સ્પેશિયલાઇઝ્ડ વિઝિટ સિમ્પલ એટલું જ કહેવા માંગે છે કે કોઈ એક એવી અડચણ આવી ગઈ કે જે સોલ્વ થતી નથી. એના માટે તમારે સાઇટ ઉપર એક્સપર્ટ્સ બોલાવવા પડ્યા. એના માટે જે કંઈ પણ ખર્ચો થયો અને એણે જે કંઈ પણ તમને રેમેડીઝ કીધી, બરાબર, એ તમારી સ્પેશિયલાઇઝ વિઝિટ્સ થઈ. ના ના, એ માટે નહીં વાંધો આવે દોસ્ત, આવી જશે બધું આમાં. કન્ટિન્જન્સીમાં તો ન આવે. સ્ટેશનરીનો ખર્ચો તમે ઇન્ક્લુડ કરેલો હોય. સ્ટેશનરી પેપરનો ખર્ચો તમે કન્ટિન્જન્સીની અંદર એક રીતે જ્યારે તમે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટની વાત કરો તો આ વસ્તુ તમે લ્યો છો. શું કામે? કારણ કે બાંધકામના એસ્ટિમેટની અંદર આપણે આ બધી વસ્તુ નથી ગણતા. સ્ટેશનરીનો ખર્ચો બાંધકામ માટે તમે જો વાત કરતા હો તો કન્ટિન્જન્સીમાં ગણી શકો. શું કામે? એનું રીઝન છે કે આપણે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં ક્યાંય આ વસ્તુ ગણેલી નથી. પણ ઇન જનરલ એ કન્ટિન્જન્સી ના કહેવાય. જો ઇનોગ્રેશન માટેનો અલગથી ખર્ચ ફાળવવામાં આવે.
ઇનોગ્રેશન માટેનો ખર્ચો તમારે પ્રોજેક્ટ કોસ્ટમાં ઇન્ક્લુડ ના હોય ક્યાંય. એના માટે તમારે અલગથી ફંડ પ્રોવાઈડ કરવું પડે. બરાબર. પણ એ બધી વસ્તુ તો થઈ જાય. ઓકે. જો વરસાદ આવી ગયો, સિમેન્ટ પલળી ગયો, તો એ ખર્ચો આપણે દેવાનો નથી થતો, પણ એ એક રીતે એક્સિડેન્ટલ ખર્ચો ગણી શકાય. આકસ્મિક ખર્ચો જે કઈ પડે બધો ગણવાનો થાય. વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટની વાત કરીએ, જે તમે સિમેન્ટ પલળી ગયો ને તો એ વેસ્ટેજ ની અંદર કેલ્ક્યુલેટ કરવાનું થાય. વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટની હું વાત કરું, તો વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસો કે તમારે વર્કને ચાર્જ કરવું છે, સ્ટાર્ટ કરવું છે, એસ્ટાબ્લિશ કરવું છે, એના માટે તમારે સર્ટન ઓક્ઝિલરી સર્વિસીસની જરૂર પડે. ઓક્ઝિલરી સર્વિસ એટલે કે એવી કે જે તમારા બાંધકામમાં ઉપયોગી નથી પણ તમારે એની જરૂર તો પડે. જેમ કે તમે કન્સ્ટ્રક્શન સાઈટ ચાલુ કરતા હો, પેલા તમે લોખંડ ઉતારી દીધું સાઈટ ઉપર, તો તમે કઈ માલિક થઈને ત્યાં સુવન નથી. સિક્યોરિટી કેમેરા માટેનો, સુપરવિઝન માટેનો, વોચમેન માટેનો જે કાંઈ પણ બધો ખર્ચો થાય, જે પ્રોજેક્ટ કોસ્ટ એપ્રોક્સિમેટલી 1 થી 1.5%, 2% જેટલો હોય, આને કહેવામાં આવે છે વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ. વર્કને ચાર્જ કરવા માટે, શરૂ કરવા માટે જે કંઈ પણ ખર્ચો થાય, એને કહેવામાં આવે વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ. ક્લિયર? ટૂલ્સ અને પ્લાન્ટ્સની વાત કરું તો જે કાંઈ પણ મારી મશીનરીઝ છે, ટૂલ્સ છે, એની અંદર જે કાંઈ પણ ખર્ચો આવે છે, જનરલી 1 થી 1.5% જેટલો હોય. It is a cost of a tools and machineries purchased or hired for execution of the project. ઓપ્શનમાં 1.5 થી 1.5 અને 2 બે હોય તો તમારી રીતે અકડબકડ કરી લેવું પડે. એના માટેનો ફિક્સ ક્રાઇટેરિયા કોઈ કોડની અંદર આપેલો નથી. પછી તમારા નસીબ. ડિટેલ એસ્ટિમેટની અંદર છેલ્લે પર્સન્ટેજ લઈ લો ડાયરેક્ટ તમે. ડિટેલ એસ્ટિમેટ બનાવીને તમે કન્ટિન્જન્સી તરીકે ડાયરેક્ટલી 1 થી 1.5% લઈ લો તો ચાલે એમ. ક્વેશ્ચન કેન્સલ ક્યારે થાય મિત્ર? જ્યારે તમારી પાસે 2 ઓપ્શન કે 3 ઓપ્શન સાચા હોય અને એનું એવિડન્સ હોય તો ક્વેશ્ચન કેન્સલ થાય. બરાબર. તમારે ગમે ત્યાંથી આ કોડમાંથી ગોતી આવવું પડે, અથવા તો કોઈ રેફરન્સ બુકમાંથી ગોતી આવવું પડે. આને આ સ્ટેટમેન્ટ રેફરન્સ બુકમાં મળેલું મળી જાય તો તમે ક્વેશ્ચન કેન્સલ કરાવી શકો ને ડબલ આન્સર કરાવી શકો. જો 1.5 અને 2 બે આપેલું હોય તો. ડિપાર્ટમેન્ટલ એન્જિનિયરિંગ કોસ્ટ. ડિપાર્ટમેન્ટલ એન્જિનિયરિંગ કોસ્ટની આપણે વાત કરીએ તો ટિપિકલી 10 થી 15% જેટલો હોય, કે જે માણસ તમારું કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ડિઝાઇનિંગ કરી રહ્યો છે, પ્લાનિંગ કરી રહ્યો છે અને સુપરવિઝન કરી રહ્યો છે, તો આને કહેવામાં આવે છે ડિપાર્ટમેન્ટલ ઓર એન્જિનિયરિંગ કોસ્ટ. ટિપિકલી 10 to 15% ઓફ ધ પ્રોજેક્ટ કોસ્ટ. ઇટ કોસ્ટ ઓફ એન્જિનિયરિંગ પર્સનલ, એટલે કે એન્જિનિયરિંગ વાળો જે માણસ છે કે જેણે આ ડિઝાઇન કરેલી, જે પ્લાનિંગ કરેલું છે અને સુપરવિઝન કરેલું છે. સેનિટરી વોટર સપ્લાય 8%, ઇલેક્ટ્રિફિકેશન 8%. હવે એક સરસ મજાનો મોટો એક્ઝામ્પલ ગણીને આપેલો છે. આપણા માટે કામનો નહીં, કેમ કે એક્ઝામ્પલ ગણવા નહીં પૂછાય તમને. પણ આમાં બધા ચાર્જ છે એ એપ્રોક્સિમેટલી ગણી અને એના ઉપરથી ટોટલ પ્રોજેક્ટનો કોસ્ટ કાઢેલો છે. પહેલા શું કર્યું? ટોટલ પ્લિન્થના એરિયામાંથી પ્લિન્થ રેટથી મલ્ટીપ્લાય કરી દીધો. પછી દરેકે દરેક વસ્તુનો
એપ્રોક્સિમેટ પર્સન્ટેજ ગણી લીધા. 8%, 8%, 1%, 3%. બરાબર. આ થઈ ગયો તમારો ટોટલ કોસ્ટ ઓફ બિલ્ડિંગ. ક્લિયર? ડિપાર્ટમેન્ટ વાઇઝ હોઈ શકે અલગ અલગ. ક્લિયર ને અહીંયા સુધી? હવે ડિટેલ એસ્ટિમેટ ભણશું. ક્યાં ગયા પેલો ડિટેલ એસ્ટિમેટ ની બહુ ચિંતા કરતા હતા? આવી ગયું જો. સિમ્પલ મિનિંગ એટલો જ કે મટીરિયલની અંદર સિક્વન્સ એ રીતે અરેન્જ કરી છે કે તમે જે ટોપિક ભણો એ સિક્વન્સની અંદર આગળ રહે. બરાબર. એવું નહીં કે આપણે પાછળ ભણશું ને આગળ ભણશું પછી ભૂલાઈ જાય ભણવાનું. ડિટેલ એસ્ટિમેટની વાત કરીએ તો ડિટેલ એસ્ટિમેટ વધારે રિલાયબલ છે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ કરતા. બરાબર. વધારે રિલાયબલ શું કામે છે? કારણ કે તમે આ વસ્તુ મહેનત કરીને બનાવેલી છે. ભાઈબંધને પૂછીને ડાયરેક્ટલી વેલ્યુ નહીં આપી દીધી. ટોટલ પ્રોજેક્ટ કોસ્ટમાં બધી કોસ્ટ કેલ્ક્યુલેશનમાં લેવાની જ. ડિટેલ એસ્ટિમેટનો મેઇન પર્પસ છે ટેકનિકલ અપ્રુવલ લેવાનો, જ્યારે કે એપ્રોક્સિમેટ એસ્ટિમેટનો મેઇન પર્પસ છે એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ લેવાનો. પહેલા સ્ટેજની અંદર આ આપણે જે કંઈ પણ કામગીરી કરીએ છીએ એ બે શું થયું ડિટેલ સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટ કેટલા ડેઝ આપવાના એનો પિક્ચર મોકલજો. આ મોકલી દો ભાઈબંધ. મોકલી દઉં દોસ્ત. અત્યારે અહીંયા જો છેલ્લે કરાવી દઉં. બે સ્ટેજની અંદર ડિટેલ એસ્ટિમેટ બે સ્ટેજની અંદર પ્રિપેર કરવામાં આવે. ફર્સ્ટ સ્ટેજની અંદર the various quantities of item of the project are worked out. એટલે કે તમારે જે કંઈ પણ ક્વોન્ટિટીઝ કેલ્ક્યુલેટ કરવાની છે ટોટલ આઇટમની ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરી લ્યો અને સાથે સાથે દરેકે દરેક આઇટમ જે છે એ આઇટમનું કેલ્ક્યુલેશન કરવાનું થશે. એનો ખર્ચો કાઢવાનો થશે. ક્વોન્ટિટી અને કોસ્ટ આ બંને વસ્તુ આવી ગઈ એટલે તમને ડાયરેક્ટલી શું મળી જાય? ડિટેલ એસ્ટિમેટ મળી જશે. ક્લિયર? અલ્યા એક જ વાર ફરી ગઈ. ઓટો રોટેશન ઓન હતું, બીજું કઈ જ પ્રોબ્લેમ નહીં. બસ બંધ કરી દો, હવે નહીં ફરે. મજા કરો. ના ના ભાઈ, નહીં ફેરવવાની જરૂર. ચલો હવે આગળ વધીએ. બે વસ્તુ આવે તો ક્વોન્ટિટીઝ ઓફ ઈચ આઇટમ ઇઝ રેકોર્ડેડ ઇન અ મેઝરમેન્ટ શીટ. તમે સેક્શન ઓફિસર થાઓ એટલે તમારે એમબી રેકોર્ડ કરવાની થાય. એની દરેક શીટ આપણી મેઝરમેન્ટ શીટ હોય. આ મેઝરમેન્ટ શીટની અંદર એનો સિરિયલ નંબર, એ વસ્તુનું ડિસ્ક્રિપ્શન, નંબર, લેન્થ, વિડ્થ, હાઇટ અને ક્વોન્ટિટી આટલી વસ્તુ આપવામાં આવે છે. અને એબ્સ્ટ્રેક્ટ શીટ કોને કહેવાય? તો તમે જે ટોટલ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરેલી છે એમબી ની શીટની અંદર એને હું ભાવથી ગુણાકાર કરું, ક્વોન્ટિટીને રેટથી મલ્ટીપ્લાય કરું, ત્યારે મને જે ટોટલ ખર્ચો મળે આને કહેવામાં આવે છે એબ્સ્ટ્રેક્ટ શીટ. સિરિયલ નંબર, ડિસ્ક્રિપ્શન, ક્વોન્ટિટી, રેટ અને કોસ્ટ. ક્લિયર? ટોટલ તમારે એકચ્યુઅલ કોસ્ટ ફાઇન્ડ કરવાનો થાય તો ટોટલ ક્વોન્ટિટીને એના યુનિટ રેટથી મલ્ટીપ્લાય કરી દો એટલે તમને ટોટલ ખર્ચો ખબર પડી જશે. ક્લિયર? ડિટેલ એસ્ટિમેટ તમે કોઈ પણ જગ્યાએ બનાવતા હો તો દરેકે દરેક આઇટમ એ કયા યુનિટની અંદર લેવાની છે
આ યુનિટના પ્રમાણમાં તમારે એનું ટોટલ કોસ્ટિંગ કાઢવાનું થાય. યુનિટના આધારે તમારે ટોટલ કોસ્ટિંગ કાઢવાનું થાય. અને આ કોસ્ટિંગ ઉપરથી તમારે ટોટલ કેટલું આ વસ્તુનું કન્ઝપ્શન થવાનું છે એ તમને ખબર પડશે. એટલે ટોટલ કોસ્ટ ખબર પડે. ક્લિયર? જેમ કે આપણે એક્સકેવેશનની ક્વોન્ટિટી છે તો જનરલી મીટર ક્યુબમાં માપતા હોય આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય જોઈએ. પીસીસી મીટર ક્યુબમાં હોય, રેન્ફોર્સમેન્ટ છે તો મીટર ક્યુબમાં હોય, કોન્ક્રીટ મીટર ક્યુબમાં હોય, રેન્ફોર્સમેન્ટ ટીએમટી ક્વિન્ટલની અંદર હોય, કોન્ક્રીટ મીટર ક્યુબની અંદર હોય, શટરિંગ મીટર સ્ક્વેરની અંદર હોય, બીમ કોલમ મીટર ક્યુબની અંદર હોય. મેશનરીનું વર્ક તો કયા ટાઈપનું છે એના ઉપરથી ખબર પડે. મીટર ક્યુબ પણ હોય ને સ્ક્વેર પણ હોય. લિંટલ છજાનું કાસ્ટિંગ છે મીટર ક્યુબમાં, પ્લાસ્ટર મીટર સ્ક્વેરમાં, કલર મીટર સ્ક્વેરમાં, અર્થવર્ક એટલે કે એક્સકેવેશન કરવાનું છે એ પણ મીટર ક્યુબની અંદર, ટાઇલ્સ મીટર સ્ક્વેરમાં, ઇલેક્ટ્રિફિકેશન પોઈન્ટ નંબરની અંદર ને પ્લમ્બિંગ પણ પોઈન્ટ નંબરની અંદર. સ્ટીલ ક્વિન્ટલની અંદર, યસ. આ સ્ટીલ જ છે. રેન્ફોર્સમેન્ટ લખો, ટીએમટી લખો કે સ્ટીલ લખો. મેટ્રિક ટનની અંદર અથવા તો ક્વિન્ટલની અંદર. ક્લિયર? સમજાણું આટલી વસ્તુ? જાંબ સોફેટ કયો, જામ કયો, બધું લગભગ મીટર સ્ક્વેરની અંદર જ આવે. મિત્ર પહેલા તો ક્વિન્ટલને કેજીમાં ફેરવો, પછી આપણે એની કમ્પેરિઝન કરશું. એક ક્વિન્ટલ એટલે કેટલા કેજી થાય? આ તો ખબર ને. અહીંયા લખી દો ભાઈ, કદાચ ક્યાંક પૂછાઈ ગયું ને તો એમ કેશો ટોપિકમાં આવ્યો ને તઈ ના સમજાવ્યું. એક મેટ્રિક ટન એટલે કેટલા કિલો થાય? 1000 કિલો. એક ક્વિન્ટલ 100 કિલો. હા મિત્ર એવું પૂછે છે કે એક મેટ્રિક ટન એટલે કેટલું થાય, તો સિમ્પલ છે 10 ક્વિન્ટલ. ક્લિયર? એ 0.0167 વાળું એ પછી કરશું આપણે નિરાતે. એ ભણાઈશ મિત્ર. એ 1 મીટર લેન્થ વાળું ભણશું આપણે. ચિંતા ના કરીશ. ચલો સમજાણો આટલી વસ્તુ. મજા આવી લેક્ચરમાં? મટીરિયલમાં મજા આવી? હવે ઇન્ટ્રોડક્શન આપું.